હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે કેન્દ્રીય બજેટ પૂરું કરી ચૂક્યા છીએ. 4 પાર્ટ થયેલા હતા. ચિંતા ન કરો, હવે જે ગુજરાત બજેટ ડિસ્કસ કરવાના છીએ એનો એક જ પાર્ટ થવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય બજેટમાં આપણે જોઈ ગયેલા હતા કે આપણે પ્રિલિમ્સની વાત કરેલી હતી, મેઇન્સની વાત કરેલી હતી, ડેટાની પણ વાત કરેલી હતી. તો યસ, ગુજરાત બજેટમાં પણ આપણે પ્રિલિમ્સને લગતી બાબતો જોઈશું. એ જે તે બાબતને મેઇન્સમાં ક્યાં ઉપયોગ કરી શકાય એ પણ સમજીશું. મેઇન્સમાં ડાયરેક્ટલી કયો ક્વેશ્ચન આવી શકે એ પણ વાત કરીશું. વર્લ્ડ બેંકના સ્પોન્સરશિપમાં ગુજરાત સરકાર એક પ્રોજેક્ટ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે, લાગુ થયેલો છે, શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ. એને લઈ અને ઇન ડિટેલ ડિસ્કશન કરીશું. એ સિવાય આપણે ડેટાની પણ વાત કરીશું. જ્યારે ડેટાની વાત આવે ને ત્યારે છોકરાઓને કન્ફ્યુઝન થતું હોય કે કયો ડેટા અમારે જોવાનો, કારણ કે ડેટા તો બહુ બધો છે, પણ એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે હોય એવા 8-10 ફેક્ટ જે છે ડેટાને લગતા એ મેં અહીંયા આપી દીધા છે. એ સિવાય કેટલીક વનલાઇનર બાબતો છે કે જે કોન્સ્ટેબલથી લઈ તમારે ક્લાસ 1 સુધી એક્ઝામમાં બધામાં ઇક્વલ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો એ બાબતો પણ અહીંયા ડિસ્કસ કરી દીધી છે. લગભગ અંદાજે 90 થી 100 મિનિટનો આ લેક્ચર થવાનો છે અને એક જ લેક્ચરમાં બજેટ આપણે પૂરું કરી દેવાના છીએ. ઇન શોર્ટ, આ બજેટ એકવાર હરખું રીતે જોઈ લીધું, સમજી લીધું એટલે બીજે ક્યાંય ફાફા નહીં મારવા પડે, ચાહે તમે કોઈ પણ એક્ઝામ આપતા હો. મારો મેઇન ફોકસ તો ક્લાસ 1 ટુ એક્ઝામ જ છે, પણ એ સિવાયના પણ છોકરાઓ હોય જો રિફર કરવા માંગે તો કરી શકે છે. લેટ્સ બિગિન ધ શો. પહેલું છે સુપોષિત ગુજરાત મિશન. ઓકે, આ મિશન શરૂઆત કરીએ એ પહેલા એક વસ્તુ કહી દઉં કે આ વર્ષનું જે બજેટ છે એમાં 4-5 મહત્વપૂર્ણ યોજનાઓ છે, ક્લિયર છે, એને ખાસ સમજવાની છે. બસ, બીજું કાંઈ નથી. બાકી બધું વન લાઇનર અથવા એક પ્રકારનું ફેક્ટ છે, ક્લિયર છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું એમ ખ્યાલ આવશે. પણ આ 4-5 યોજના છે ને એ ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે એમ છે. તો ચલો જોઈએ. પહેલી છે સુપોષિત ગુજરાત મિશન. ડિકોડ કરવાનો પ્રયત્ન કરીએ. હવે ગુજરાત મિશન લખ્યું છે એટલે તો આપણે સમજી શકાય કે ગુજરાત સરકારનું મિશન હશે અને ગુજરાત રાજ્યમાં હશે. ઓકે, સુપોષિત. હવે આ સુપોષિત શબ્દ જ કહે છે કે કંઈક પોષણ સાથે સંકળાયેલ હશે, કંઈક પોષણ સંબંધિત, ન્યુટ્રિશન સંબંધિત બાબત હશે. સાચી વસ્તુ છે, પણ પ્રશ્ન એ થાય કે કોના પોષણની વાત કરે છે? ઓબ્વિયસલી ગુજરાત રાજ્યના જે લોકો છે એના પોષણની જ વાત કરતું હશે. કઈ મહારાષ્ટ્રના લોકોના પોષણની તો વાત કરતું નહીં હોય, કારણ કે ગુજરાત સરકારનું મિશન છે. કોના પોષણની વાત કરે છે? તો કે સિમ્પલી જેને આપણે સોશિયલી વંચિત કહી શકીએ, ક્લિયર છે, એવો વર્ગ. તો કે ભાઈ બાળકો આવે. યસ, જો યાદ રાખજો, હું વંચિત વર્ગ કહું એટલે તમારે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ આ બે જ નથી સમજવાના. એ તો વંચિત વર્ગ છે જ, પણ બાળકો પણ વંચિત વર્ગની કેટેગરીમાં આવે. કિશોરીઓ છે, મહિલાઓ છે, વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓ છે, આ બધા વંચિત જ કહેવાય. હો, હા, ઓકે. બાળકો છે, કિશોરીઓ છે અને મહિલાઓ છે, એમના પોષણ સાથે સંકળાયેલું આ સુપોષિત ગુજરાત મિશન છે. હવે સુપોષિત ગુજરાત મિશન છે ને એ કોઈ એક યોજના નથી, એક સ્કીમ નથી, પણ એક પ્રકારની અમ્બ્રેલા સ્કીમ છે. અમ્બ્રેલા સ્કીમ. જે રીતે કેન્દ્રીય બજેટમાં પ્રાઇમ મિનિસ્ટર્સ પેકેજ ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ હતું ને, એના અંતર્ગત 5 અલગ અલગ યોજના આવતી હતી. તો આ સુપોષિત ગુજરાત મિશન છે, યસ, એ પણ એક પ્રકારની અમ્બ્રેલા સ્કીમ જ કહી શકાય. ઓકે, પ્રશ્ન એ થાય કે ભાઈ બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણની વાત કરે છે, પણ કેવા પ્રકારના પોષણની વાત કરે છે? અહીંયા શું શું કરવામાં આવશે? તો કોઈ નવી વાત અહીંયા સરકારે નથી કરી. સરકારે સિમ્પલી એટલું જ કીધું છે કે ભાઈ આ મિશન અંતર્ગત વર્તમાનમાં ગુજરાત સરકારની બાળકોના પોષણની, કિશોરીઓના પોષણની અને મહિલાઓના પોષણને લગતી જે યોજનાઓ છે એ બધાને ક્લબ કરી દેવામાં આવશે, એ બધાને એક જ મિશન હેઠળ લાવી દેવામાં આવશે. ધ્યાનથી સમજો, હું શું કીધું કે ભાઈ ગુજરાત સરકારની બાળકોના પોષણ માટેની યોજના છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ દૂધ સંજીવની યોજના. યસ, બાળકોના પોષણની વાત કરે છે. ઓકે, કિશોરીઓના પોષણની વાત કરીએ તો પૂર્ણ શક્તિ યોજના. યસ, કિશોરીઓના પોષણની વાત કરે છે. મહિલાઓના પોષણની વાત કરીએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના.
યસ, એ મહિલાઓના પોષણની વાત કરે છે. તો હવે શું કીધું કે આ બધી યોજનાને અલગ અલગ રીતે નહીં, આ બધી યોજના એક સુપોષિત ગુજરાત મિશન છે એના અંતર્ગત જ ક્લિયર છે લાવી દેવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે એનાથી ફાયદો શું થશે, તો જોઈએ છીએ. પહેલા તો એનો ઉદ્દેશ્ય શું, તો કે રાજ્ય સરકારની બાળકો, મહિલાઓ તથા કિશોરીઓના પોષણ સંબંધી યોજનાઓને સુપોષિત ગુજરાત મિશન SGM હેઠળ લાવવામાં આવશે. ઓકે, જનરલી આ પ્રકારનું કોઈ મિશન હોય એના અંતર્ગત એકથી વધુ યોજના લાવી દે ને, એટલે સરકાર સચિવાલયની અંદર કોઈ એક વ્યક્તિને આ યોજનાના મિશનના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરી દે. જનરલી IAS ઓફિસર હોય, બરાબર છે, કે એ વ્યક્તિ મિડલ લેવલ પરનો IAS ઓફિસર હોય, બરાબર છે, કલેક્ટર લેવલ ઉપર, પછી સચિવ લેવલના નહીં. એ વ્યક્તિને અહીંયા ડાયરેક્ટર બનાવી દેવામાં આવે, અથવા તો જે પ્રમોટી IAS હોય, સિનિયર લેવલ પર હોય, ક્લિયર છે, એને અહીંયા ડાયરેક્ટર બનાવી દેવામાં આવે કે આખા ગુજરાતમાં એ જે તે બધી યોજનાઓ છે એ કેટલે અંશે સારી રીતે લાગુ થાય છે, એમાં શું બદલાવ કરવા જોઈએ, એ બધી બાબતોનો રિપોર્ટ કરીને સરકારને આપે. ક્લિયર છે. તો એક જ વ્યક્તિ, સિનિયર વ્યક્તિના નેજા હેઠળ આ બધી યોજનાઓને છે ને લાવી દેવામાં આવી. ક્લિયર છે. તો વહીવટ સારો થઈ શકે. તો એક તો એ વસ્તુ છે. પણ યસ, બજેટમાં સરકારે ખાલી આટલું જ નથી કીધું. સરકારે બીજું એવું પણ કીધું છે કે ભાઈ આ યોજનાઓ અંતર્ગત આજે જેટલી બીજી બધી યોજના છે ને, મેં કીધું ને કે બાળકો માટે માનો કે દૂધ સંજીવની, કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ યોજના, મહિલાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, તો આવી યોજનાઓ હેઠળ લાભાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. યસ, વધુ ને વધુ મહિલાઓને આ યોજનાઓ હેઠળ લાવવામાં આવશે, કિશોરીઓને લાવવામાં આવશે, બાળકો શક્ય હોય એટલા વધુ લાભાર્થીઓ કે આપણે લાવીશું, આવી વાત કરી છે. એ સિવાય નાણામંત્રીએ એવું પણ કીધું છે કે જરૂર પડ્યે અન્ય નવી યોજનાઓ પણ લાગુ કરવામાં આવશે. બેઝિકલી આ વહીવટ એક સરળ રીતે થઈ શકે, ઉચિત રીતે થઈ શકે, એ હેતુથી લેવાયેલું પગલું છે. અત્યાર સુધી બધાનું અલગ અલગ થતું હતું. બાળકોના ન્યુટ્રિશન માટે અલગ વસ્તુ હતી, કિશોરીઓ માટે અલગ હતી, મહિલાઓ માટે અલગ હતી. હવે બધાને સરકારે ક્લબ કરી દીધી ને કીધું કે એનો એડમિનિસ્ટ્રેશન તો બેટર કરીશું. યસ, લાભાર્થીઓની સંખ્યા છે, જે બેનિફિશિયરીઝ છે, યસ, એને પણ વધારીશું, અને એ સિવાય જરૂર પડે નવી યોજનાઓ પણ લાવીશું. આ જ છે સુપોષિત ગુજરાત મિશન. ઓકે, યસ, આ મેં લખીને આપી દીધું છે. ઓકે, નેક્સ્ટ છે નમો લક્ષ્મી યોજના. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આનો ડીકોડ શું કરીએ. નમો એટલે તો ઓબ્વિયસલી આપણા મોદી સાહેબને લઈને, મોદી સાહેબને ખુશ કરવા માટે જ છે. યસ, ઓકે, લક્ષ્મી યોજના. હવે લક્ષ્મી એટલે આપણે શું કહીએ છીએ, તો જનરલી લક્ષ્મી આપણે માતાનું નામ છે, એટલે આ કંઈક પૈસા સંબંધિત બાબત હશે. પૈસા સંબંધિત બાબત. યસ, હા, અને એવું જ છે. તમે એક સિમ્પલ વસ્તુ વિચાર કરો. આપણે એક કહેવત છે, તમે બધાએ સાંભળી જ હશે કે ભણેલી દીકરી પેઢી તારે. કેમ કે આજે દીકરી ભણેલી હશે, ક્લિયર છે, સાસરે જશે તો એને ખબર છે કે એના આવનાર બાળકો છે, એના હેલ્થનું એને કઈ રીતે ધ્યાન રાખવું, એના એજ્યુકેશનનું કઈ રીતે ધ્યાન રાખવું. વાત તો સાચી છે ને? યસ, આજે તમે જુઓ કોઈ દીકરી ભણેલી હશે તો સ્વાભાવિક છે કે એ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મેરેજ થશે, માતા બનવાની હશે, તો પોતાની હેલ્થનું ધ્યાન રાખશે તો તમારી આવનારી પેઢી મજબૂત આવશે. એના બાળકોની હેલ્થનું ધ્યાન રાખશે, ટાઈમ ટુ ટાઈમ એનું રસીકરણ કરાવશે. યસ, પછી
જે બાકી તો શું થાય છે, ગ્રામીણ લેવલ પર ખબર ન હોય તો કદાચ રસીકરણનો એકાદો હપ્તો ચૂકીએ જાય, પણ ભલેની દીકરી એવું નહીં કરે. પછી એના બાળકોના અભ્યાસમાં પ્રોપર ધ્યાન રાખી દેશે. તો ઓવરઓલ જ્યારે બરાબર આવનારી પેઢીની હેલ્થ અને એજ્યુકેશનનું જો ધ્યાન રાખી શકીએ છીએ તો ઓલ ઓવર આપણો જો સમાજ છે એ હેલ્ધી અને એજ્યુકેટેડ બનશે. યસ, તો માટે કહેવાય છે કે હેલ્ધી એન્ડ એજ્યુકેટેડ સમાજની વાત કરીએ, હેલ્ધી એન્ડ એજ્યુકેટેડ સોસાયટીની આપણે વાત કરતા હોઈએ, ક્લિયર છે, તો યસ ભણેલી જે મહિલાઓ છે, ક્લિયર છે, એનું મહત્વ બહુ પાયાની ભૂમિકા ભજવે છે. પણ એક વસ્તુ વિચાર કરો, જે મહિલા છે એ વન્સ અપોન અ ટાઈમ કોઈક વખત તો કિશોરી હશે. યસ, હા, ભણેલી મહિલાઓ મહત્વની ભૂમિકા. આ બધું સરકારે લખેલું છે બજેટમાં, તમે વાંચજો, પણ તમે તો કોઈ વાંચતા નથી. આ મહિલાઓ છે, યસ, એક કોઈ અગાઉ તો કિશોરી જ હશે ને, અગાઉ તો કિશોરીઓ હશે. યસ, એડોલેસન્ટ ગર્લ્સ. યસ, તો આ એડોલેસન્ટ ગર્લ્સ છે, યસ, એમના હેલ્થ અને એજ્યુકેશનને સુદ્રઢ કરવા માટે આરોગ્ય, હેલ્થ એન્ડ એજ્યુકેશન ને સઘન કરવા કઈ યોજના લાગુ કરી? નમો લક્ષ્મી યોજના છે એ સરકારે લાગુ કરી છે. નમો લક્ષ્મી યોજના. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આ યોજના અંતર્ગત કરવામાં શું આવશે? કિશોરીઓને શું લાભ થશે? પ્રશ્ન એ થાય ને. એમના હેલ્થ ને એજ્યુકેશનની તો આપણે વાત કરી, પણ એને શું આપીશું, એમને શું લાભ આપીશું તો એમના હેલ્થ અને એજ્યુકેશન સુદ્રઢ થઈ શકે, સ્ટ્રોંગ કરી શકાશે? તો સિમ્પલી એ સરકારે એવું કીધું છે કે ધોરણ 9 એન્ડ ધોરણ 10માં અભ્યાસ કરતી જે કિશોરીઓ હશે, ક્લિયર છે, ધોરણ 9 અને ધોરણ 10ની બહેનો હશે, એને ₹10,000 પ્રતિ વર્ષ આપવામાં આવશે. અને ધોરણ 11 અને ધોરણ 12ની અંદર ₹15,000 પ્રતિ વર્ષ. એટલે ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીમાં જે બેન પૂરું કરશે, યસ, એને ઓવરઓલ ₹50,000 મળશે. ધોરણ 9માં 10, ધોરણ 10ની અંદર 10, ક્લિયર છે, 11માં 15 અને 12માં 15, તો 15 15 30 પ્લસ 20, ₹50,000 ક્લિયર છે મળશે. આનો બેનિફિટ શું થશે કે અત્યારે શું થાય છે કે આપણે આજના દિવસે એવા સોસાયટીમાં રહીએ છીએ, આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં મહિલાના ગર્લ્સ એજ્યુકેશનને, ક્લિયર છે, હજી પણ એટલા પોઝિટિવ રીતે જોવામાં નથી આવતું, ખાસ કરીને ગામડામાં, કેટલાક કન્ઝર્વેટિવ સમુદાયની અંદર. તો હવે શું થશે, સરકારે સહાય આપી કે જો દીકરી ધોરણ 9 પાસ કરશે, ધોરણ 9ની અંદર તમે એડમિશન, બાકી તો શું થશે, 8મું ભણી લઈને પછી ઉઠાડી લ્યો, ના, એવું નહીં. 9માં જશે 10,000, 10મું ભણશે તો અગેન 10,000. તો આ સહાય આપી, એનો બેનિફિટ શું થશે તો કે ભાઈ માધ્યમિક શાળાઓમાં, યસ, યોજના તો આટલેથી પૂરું થઈ ગયું, પણ આનો લાભ શું મળશે તો કે ભાઈ માધ્યમિક શિક્ષણમાં, માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણમાં ગર્લ્સ એનરોલમેન્ટ, બાળકીઓ છે જે એમના એડમિશનનું પ્રમાણ વધશે. યસ, અને બીજું શું થશે, ડ્રોપ આઉટ્સ ઘટશે કે ભાઈ ભણતી હવે ઉઠાડી લ્યો, તો યસ, એ પણ ઘટશે. અને છોકરી હોશિયાર હશે તો પછી એ ગમે એમ કરીને એનો માર્ગ કરી જ લેશે. બહુ સારી યોજના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, ક્લિયર છે. યસ, અને સરકારે એવું કીધું છે કે આમાં હેલ્થનું બી ધ્યાન રાખવામાં આવશે. ઓલરેડી
પૂર્ણ શક્તિ યોજના છે, એમાં લોહ તત્વની ગોળીઓ ને એ બધું તો આપવામાં આવે જ છે. ક્લિયર? યસ. તો હવે અહીંયા આ પ્રકારના કેશ બેનિફિટ આપ્યા છે. ઘણા બધા જે સોશિયલ સાયન્ટિસ્ટ છે અથવા ઇકોનોમિસ્ટ છે, સોશિયો ઇકોનોમિક્સ બાબતના એક્સપર્ટ્સ, એ આને એવું પણ કહે છે જ્યારે આ પ્રકારની રોકડ સહાય છે, આ પ્રકારની રોકડ સહાય સરકાર દ્વારા અપાતી આ પ્રકારની રોકડ સહાય છે એ એકચ્યુઅલમાં પાર્શિયલ યુનિવર્સલ બેઝિક ઇન્કમ જ છે. પાર્શિયલ યુનિવર્સલ બેઝિક ઇન્કમ છે. અને ભારત સરકારનો એવો ઓન રેકોર્ડ ડેટા છે જે એવું કહે છે કે જ્યારે સરકારની કોઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એમાં મહિલા લાભાર્થી છે અને સામે પુરુષ લાભાર્થી છે, તો જે વિસ્તારોમાં મહિલા લાભાર્થીઓનું પ્રમાણ વધારે હતું ત્યાં હેલ્થ અને એજ્યુકેશનના આઉટકમ પરિણામો સારા આવ્યા છે. કારણ કે મહિલાના હાથમાં પૈસા આવશે તો એ બચત કરશે મોટા ભાગના કેસમાં. ક્લિયર છે? એના બાળકના શિક્ષણ પર યુઝ કરશે, હેલ્થને સુનિશ્ચિત કરશે. અને પુરુષના હાથમાં વધારે પડતા પૈસા આવે તો શું થાય? પીલે પીલે ઓ મરજાની. એટલે જે વિસ્તારોમાં ડીબીટીના મોટા ભાગના લાભાર્થીઓ પુરુષ હતા ત્યાં આલ્કોહોલ એબ્યુઝનું પ્રમાણ વધ્યું. બરાબર છે? અને આલ્કોહોલ એબ્યુઝનું દારૂ પીને ઘરે આવે એટલે શું કરે? નાટક કરે. એટલે ઘરેલું હિંસાના કેસો વધ્યા. આ ભારત સરકારનો ઓન રેકોર્ડ ડેટા વાત કરે છે. ન્યૂઝપેપર વાંચતા રહ્યો તો આવું બધી સારી સારી વસ્તુઓ ખબર પડતી રહે. અને કાં તો હારા સાહેબો પાસે ભણાય. ક્લિયર? ઓકે, ચાલો. તો આ વાત થઈ નમો લક્ષ્મી યોજનાની. ઓકે, ચાલો. એક બીજી વસ્તુ કહેવાની રહી ગઈ. બરાબર છે? કે હવે પ્રશ્ન એ થાય કે આ કઈ કઈ શાળાઓમાં લાભ મળશે. અહીંયા જ્યારે શાળાઓની વાત કરીએ છીએ તો ગવર્મેન્ટ સ્કૂલ અને એઇડેડ સ્કૂલ, ગ્રાન્ટેડ સ્કૂલ જેને કહીએ, સહાયિત શાળાઓમાં. ખાનગી શાળાઓમાં ભણતી કિશોરીઓને આ લાભ મળશે નહીં. જ્યારે શાળાઓની વાત કરીએ છીએ તો સરકારી શાળાઓ, ગવર્મેન્ટ સ્કૂલ, ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતી જે કિશોરીઓ હશે એમને જ લાભ મળશે. અને એ સિવાય એઇડેડ સ્કૂલ, સહાયિત શાળાઓ, પાછળ ગુજરાતી લખ્યું છે માટે તમારે કોઈ કન્ફ્યુઝન નહીં રહે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વાળાને. ઓકે, વર્ષ 2024-25 માટે 1250 કરોડની ફાળવણી ક્લિયર છે કરવામાં આવી છે. યોજના સારી છે. હું યોજનાને કોઈ ક્રિટિસાઇઝ કરવા નથી માંગતો, પણ હું એવું ચોક્કસપણે કન્વિન્સિંગલી માનું છું કે આજે દીકરીના ખાતામાં 10,000 આવતા હોય તો એ ખરેખર દીકરી પાછળ યુઝ થશે એની શું ગેરંટી? ખ્યાલ આવ્યો? એ જે તે બેન છે એના એ લોકો યુઝ કરશે એના પોતાના લાભ માટે, એની શું ગેરંટી? ફેમિલી વાળા એની પાસે લઈ નહીં લે એની શું ગેરંટી? ઘણા ખરા આપણે પરિવારોમાં જોયું છે. માટે હું તો કન્વિન્સિંગલી માનું છું, બરાબર છે, કે ભાઈ આ પ્રકારની રોકડ સહાય આપવા કરતા તમે એજ્યુકેશનને બહુ સ્ટ્રોંગ બનાવી દો. લોકલ લેવલ ઉપર સારા શિક્ષકોની ભરતી કરો, શિક્ષકોને ટ્રેનિંગ આપો. હું એક વસ્તુ બહુ ચોક્કસપણે કહું છું અને આપણે બધા એમાં એગ્રી કરશો તમે, કે આપણે ગામડામાં છોકરો કે છોકરી હોશિયાર હોય એટલે આપણે સાહેબો એવા જોયા છે કે એના માતા પિતાને કહે કે ભાઈ તમે દીકરીને અથવા દીકરાને ભણાવજો, બહુ હોશિયાર છે. અને ત્યારે મા બાપ 99% કેસમાં ના નથી પાડતા. ફંડિંગ, પૈસાની કંઈક સમસ્યા હોય તો એનું નિરાકરણ ગમે એમ કરીને સાહેબો દ્વારા કરી દેવામાં આવતું હોય છે. પણ એ શિક્ષકો કાયમી શિક્ષકો હોવા જોઈએ. પછી તમે હવે બરાબર છે એક જગ્યાએ ફાજલ થયેલા ને બીજી જગ્યાએ મૂકો, પ્રવાસી શિક્ષકને આન તેન એવા ગતકડા કાઢો તો ના ચાલે ભાઈ. શિક્ષક કાયમી ભરતી વાળા જ હોવા જોઈએ. શિક્ષકમાંય તમારે હવે કોટા સિસ્ટમ લાવવી છે કે ભાઈ ચલો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ, એ ના ચાલે. કારણ કે એના ઉપર ધ્યાન જ નહીં દે. આજે તમે એક વસ્તુ વિચાર કરો, તમે જે જોબમાં છો એ જોબમાં તમને સિક્યુરિટી નથી તો તમે શું વિચારશો કે લાય ભાઈ જીપીએસસી ની તૈયારી કરું કાં તો બીજી પરીક્ષામાં ક્યાંક તૈયારી કરું, લાગી જાવ. તો તમે બાળકને ભણાવવા પર ધ્યાન દેશો કે ખુદના ભણવા પર ધ્યાન દેશો? ઓબ્વિયસલી ખુદના ભણવા પર. કોઈ વ્યક્તિ એવું જ કરશે કારણ કે એને શ્યોરિટી નથી. માટે કહે છે કે ભાઈ વ્યવસ્થિત રીતે શિક્ષકોની ભરતી કરો,
કાયમી ભરતી કરો તો કેવું થશે કે તમારી આવનારી પેઢીનું નિર્માણ થશે. અને ખબર નહીં કેવા મૂર્ખ લોકો બેઠા છે અત્યારે, બરાબર. એક ટાઈમે જીપીએસસી ની ભરતી 2 વર્ષ નહીં કરો ને તો હાલશે, પણ આ શિક્ષકો જે છે ક્લિયર છે એને કાયમી કરો, કારણ કે આજે પેઢી છે ને એ બરબાદ થઈ રહી છે. યસ, અને આમાં કોઈ શંકાને સ્થાન નથી. તમ તારે અહીંયા મારો કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કે કોઈ, બરાબર છે, કોઈ રાજનૈતિક પક્ષને હું પેલો નથી કહી રહ્યો. જે છે સાચું એ કહી રહ્યો છું. તમ તારે અને ખોટું બોલું તમ તારે મારી વિરુદ્ધ કોર્ટમાં જાઓ, મને કોઈ વાંધો નથી. ઓકે, યસ. નેક્સ્ટ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના નવી નથી, ક્લિયર છે. આ ઓલરેડી છે જ, આ બજેટમાં જાહેરાત નથી થઈ. આ યોજના ઓલરેડી રનિંગ જ છે, ક્લિયર છે. તમને ખાલી જસ્ટ એક સમજૂતી મળે એટલા માટે મેં લખી દીધી છે કે આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત કરવામાં શું આવે છે. તો જે ગર્ભવતી મહિલાઓ છે, ધાત્રી માતાઓ છે, પ્રેગ્નેન્ટ વુમન એન્ડ લેક્ટેટિંગ મધર્સ, ક્લિયર છે, બેસ્ટ ફીડિંગ કરાવતી હોય એવી માતાઓ, તો ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને 1000 દિવસો સુધી, ક્લિયર છે, પોષણક્ષમ ખોરાક જે છે એ ઉપલબ્ધ કરાવવો આ યોજનાનો ઉદ્દેશ્ય છે. કઈ રીતે? તો કે આ યોજના અંતર્ગત આ જે લાભાર્થી મહિલાઓ છે એમને, ક્લિયર છે, પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ મારફતે દર મહિને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ જે છે એ આપવામાં આવે છે. કારણ કે તમે જુઓ, કોઈ મહિલા ગર્ભવતી મહિલા હશે, ક્લિયર છે, તો એના ભ્રૂણની અંદર બાળક વિકસી રહ્યું છે. તો આજે જો એ પોષણક્ષમ ખોરાક લેશે તો એ બાળકના વિકાસની અંદર, ફેટસ છે, બરાબર છે, એની અંદર જે બાળક વિકસી રહ્યું છે એમાં બેનિફિટ થશે. યસ, ખ્યાલ આવી ગયો? માટે આ બહુ જરૂરી છે, સારી વસ્તુ છે, અગેન ખૂબ સારી વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ છે નમોશ્રી યોજના. એક મિનિટ. ઓકે, હા, બરાબર, કોઈ વાંધો નહીં. પાછળ એકચ્યુઅલી લેવાની હતી, આગળ આવી ગઈ છે, કોઈ વાંધો નહીં. નમોશ્રી યોજના. હવે નમોશ્રી યોજના શું છે? આ બજેટમાં જાહેરાત થયેલી છે. હું લખી દઉં જે બજેટમાં છે ને એ વસ્તુ 2024-25. ઓકે, આ પણ બજેટ 2024-25. યસ, આ પણ બજેટ 2024-25. ક્લિયર? ઓકે. આ નમોશ્રી યોજના શું છે? તો નમોશ્રી યોજના પણ અલ્ટિમેટલી, ક્લિયર છે, મહિલાઓ માટેની જ છે. ક્લિયર છે કે ભાઈ મહિલાઓના હેલ્થ અને એજ્યુકેશનની હેલ્થની બાબતમાં મેઇનલી છે. ક્લિયર છે કે જે ગર્ભવતી મહિલાઓ છે, ધાત્રી માતાઓ છે, યસ, એમના હેલ્થને, ક્લિયર છે, સઘન કરવા માટે, એમના આરોગ્યને સઘન કરવા માટે, એમના પોષણની બાબત છે એને સઘન કરવા માટેની યોજના છે. અને આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હોય એવી, એમ કુલ અલગ અલગ 11 કેટેગરીની મહિલાઓ છે, ક્લિયર છે, એમને રોકડ સહાય 12,000 રૂપિયાની આપવામાં આવશે. પણ દરેક મહિલાને નહીં, ખાસ યાદ રાખજો, ગર્ભવતી મહિલાઓને જ. ક્લિયર? નમોશ્રી યોજનાનો ઉદ્દેશ્ય અગેન ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે જ છે. અને શું કરવામાં આવશે? તો અલ્ટિમેટલી અહીંયા એમના ન્યુટ્રિશન અને હેલ્થને, ક્લિયર છે, સ્ટ્રેન્થન કરવા માટે, સુદૃઢ કરવા માટે જ આ યોજના લાગુ કરવામાં આવી છે. અલગ અલગ 11 કેટેગરીમાંથી આવતી ગર્ભવતી મહિલાઓ, એસસીઝ, એસટીઝ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY મતલબ આયુષ્માન ભારત યોજનાની લાભાર્થી હોય એવી મહિલાઓ, એમ અલગ અલગ 11 કેટેગરીની મહિલાઓ, પણ ગર્ભવતી મહિલાઓ હોય, ક્લિયર, 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. MCQ તરીકે આવી શકે. ક્લિયર? આ 11 કેટેગરી હજી સરકારે સ્પેસિફાઈ નથી કરી. ક્લિયર છે? આવશે તો હું તમને જણાવી દઈશ. ક્લિયર? ઓકે, તો આ થઈ નમોશ્રી યોજના, સિમ્પલ છે. ઓકે, દૂધ સંજીવની યોજના. હવે દૂધ સંજીવની યોજના જે છે એના અંતર્ગત શું થાય છે? તો આપને ખબર છે કે જે આદિજાતિ તાલુકાઓ છે, વિકસતા તાલુકાઓ છે, યસ, એની અંદર બાળકોને
એ સિવાય ગર્ભવતી મહિલાઓ જે છે, ક્લિયર છે, ધાત્રી માતાઓ છે, ક્લિયર છે, એમને ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. આ તો આપને ખબર છે. કઈ કઈ જગ્યાએ? તો કે આદિજાતિ જિલ્લાઓ, સોરી તાલુકાઓ, રાજ્યના ટ્રાઇબલ બ્લોક, આદિજાતિ તાલુકાઓ, યસ, વિકસતા તાલુકાઓ, ડેવલપિંગ બ્લોક્સ. આ બેનો વિકસતા તાલુકાઓ એટલે શું? કોઈને ખબર હોય તો કહેજો. ક્લિયર છે? યસ. તો અહીંયા બેઝિકલી કરવામાં શું આવે છે? તો કે બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, હા એ પાછું ભૂલતા નહીં, પ્રાથમિક શાળાના બાળકો, ઓકે, ગર્ભવતી મહિલાઓ એન્ડ ધાત્રી માતાઓ, પ્રેગ્નેન્ટ વુમન એન્ડ લેક્ટેટિંગ મધર્સ. ક્લિયર છે? આ તમામ લોકોને શું આપવામાં આવે છે? ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ દૂધ, ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. હવે ફ્લેવર્ડ એટલે કે આપણે અમૂલ કુલ જોઈએ છીએ એ ફ્લેવર્ડ હોય છે, બરાબર છે. એનાથી વિશેષ કોઈ ફ્લેવર્ડનું એક્ઝામ્પલ નહીં, બધાએ લગભગ ટ્રાય કરેલું જ હશે. અમૂલ કુલ ઇલાયચીમાં આવે છે, કેસર પિસ્તામાં આવે છે, સ્ટ્રોબેરીમાં આવે છે, બાકી આવતો હોય મને નહીં ખબર. ઓકે, આ તો ફ્લેવર્ડ દૂધની વાત. પણ ફોર્ટિફાઈડ એટલે શું? તો કે પોષક તત્વો ઉમેરવામાં આવ્યા હોય, પોષક તત્વો ઉમેરાયેલ હોય. નોર્મલ દૂધમાં જે પોષક તત્વો હોય એ તો હશે જ, પણ એ સિવાય ઉપરથી પણ એમાં પોષક તત્વો ઉમેરવામાં આવ્યા હોય કે જેથી બાળક છે, પ્રાથમિક શાળાનું બાળક છે, નાની ઉંમરનું છે, અને બાળકના મગજનો વિકાસ નાની ઉંમરમાં જ વધારે થાય. તો પહેલેથી જ એને આવું ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. ફ્લેવર્ડ એટલે બાળકને પસંદ આવે, ફોર્ટિફાઈડ એટલે એના ન્યુટ્રિશનનું પણ ધ્યાન રાખવામાં આવે. ક્લિયર છે? યસ. તો આ તો બધાને ખબર જ છે, આટલે સુધી તો તમે લગભગ બધા જાણતા જ હશો. પણ હવે બજેટની વાત કરીએ. બજેટ 2024-25 અહીંયા શું કરવામાં આવ્યું? તો અહીંયા સિમ્પલ એવું કરવામાં આવ્યું કે અત્યાર સુધી જે દૂધ હતું એમાં ફેટનું પ્રમાણ જે છે એ 1.5% હતું, અને હવે પછી ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ મિલ્કમાં ફેટનું પ્રમાણ 4.5% રહેશે, 4.5% રહેશે, અને અઠવાડિયામાં 5 વખત દૂધ આપવામાં આવશે. અઠવાડિયામાં 5 વખત આવું ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ દૂધ જે છે, યસ, એ આ પ્રાથમિક શાળાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવશે. આટલે સુધી તો બધાને ખબર જ હતી, પણ બજેટમાં આ બે વસ્તુ જે છે એ જાહેરાત કરવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ પાર્ટ છે મધ્યાહન ભોજનમાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન તથા મધ્યાહન ભોજનના વ્યાપનું વિસ્તરણ. હવે બે પાર્ટ છે. એક તો મિડ ડે મીલ આપને બધાને ખબર જ છે, પીએમ પોષણ અંતર્ગત મિડ ડે મીલ આપવામાં આવે છે, મધ્યાહન ભોજન. પીએમ પોષણ યોજના છે, પોષણ યોજના છે, કદાચ POSAN જ લખે છે, પણ પીએમ પોષણ અંતર્ગત આપને બધાને ખબર છે કે આ મિડ ડે મીલ આપવામાં આવે છે. હવે બજેટમાં એમાં એવી વાત કરી છે કે આ મિડ ડે મીલ અંતર્ગત સેન્ટ્રલાઇઝ કિચન, ક્લિયર છે, નો કોન્સેપ્ટ લાગુ કરવામાં આવશે. એ સિવાય મિડ ડે મીલનો જે વ્યાપ છે, એનો એક્સટેન્ટ છે, એનું વિસ્તરણ, એનું એક્સપાન્શન કરવામાં આવશે. હવે આ સેન્ટ્રલાઇઝ કિચન એટલે શું? તો સિમ્પલી એવું કહે છે કે જે આદિજાતિ તાલુકાઓ છે, રાજ્યના આદિજાતિ તાલુકાઓ એન્ડ પછાત તાલુકાઓ, બેકવર્ડ તાલુકાઓ,
મધ્યાહન ભોજનની અંદર મિડ ડે મીલમાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન. હવે સેન્ટ્રલાઇઝ્ડ કિચન એટલે શું કહે છે? જનરલી પછાત તાલુકો અથવા આદિજાતિ તાલુકો છે તો ગામડામાં પ્રાથમિક શાળા તો હોય, પણ યસ રેગ્યુલર બેઝિસ ઉપર મધ્યાહન ભોજનની અંદર રસોઈ બનાવી શકે, ક્લિયર છે, એ પ્રકારની વ્યવસ્થા ન હોય. ક્લિયર છે? ઘણી વખત માણસો ના બને કે જે પ્રોપર ભોજન બનાવી શકે, અથવા તો બનાવે પણ પછી બાળકોને ભાવે નહીં તો શું કામનું. ક્લિયર? તો આ જે પ્રોબ્લેમ છે એના નિરાકરણ માટે શું કીધું કે આ આદિજાતિ તાલુકાઓ, પછાત તાલુકાઓમાં જે મધ્યાહન ભોજનની કામગીરી છે એમાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન. હવે સેન્ટ્રલાઇઝ્ડ કિચન બની શકે કે તાલુકા કક્ષાએ અથવા તો 5-6 ગામડા વચ્ચે એક જ મેઇન કિચન રાખવામાં આવ્યું હોય કે જ્યાં બધી સામગ્રી જે કંઈ પણ મધ્યાહન ભોજનની છે આવશે, એમાંથી જ ભોજન બનાવવામાં આવશે અને આસપાસની શાળાઓમાં ટ્રાન્સપોર્ટ કરીને મોકલી દેવામાં આવશે. કે યસ, એક સારા રસોઈયા છે એ ભોજન બનાવશે, બાળકોને ભાવે પણ ખરા. ક્લિયર? કે જેથી સરકાર આ જે ખર્ચ કરી છે જે તે વસ્તુ પાછળ, એ ભોજનનો વ્યય ના થાય. ઓકે, અગેન નેક્સ્ટ જે છે વ્યાપનું વિસ્તરણ. તો એ વસ્તુ પણ અહીંયા જ લાગુ થાય છે કે આદિજાતિ તાલુકાઓ અને પછાત તાલુકાઓમાં મધ્યાહન ભોજનમાં અત્યાર સુધી તો પ્રાઇમરીને જ, યસ, આવા વિસ્તારોમાં મિડ ડે મીલનો લાભ કામગીરી માધ્યમિક શાળાઓમાં શરૂ કરવામાં આવશે. વ્યાપનું વિસ્તરણ અત્યાર સુધી તમે જુઓ મિડ ડે મીલમાં પ્રાઇમરી જ છે. અત્યાર સુધી તો પ્રાથમિક શિક્ષણમાં જ હતું ને. હાલ સુધી તો પ્રાથમિક શાળાઓમાં જ. શાળાઓ પૂરતું સીમિત હતું. પણ યસ, બજેટ 2024-25 શું થયું કે સરકારે કહી દીધું રાજ્યના આદિજાતિ તાલુકાઓ અને પછાત તાલુકાઓમાં મધ્યાહન ભોજન યોજના છે એને માધ્યમિક શાળાઓમાં પણ હવે શરૂ કરવામાં આવશે. તો એ થયું વ્યાપનું વિસ્તરણ. સેન્ટ્રલાઇઝ કિચન એટલે 4-5 ગામડાઓ વચ્ચે અથવા તો નાના ગામડાઓ હોય તો 8-10 ગામડાઓ વચ્ચે એક જ કિચન હશે, ત્યાં જ બધું ભોજન રાંધવામાં આવશે અને ફાઇનલી શાળાઓમાં મોકલી દેવામાં આવશે. સારી બાબત છે. ઓકે, 78 જેટલા આદિજાતિ અને પછાત તાલુકાઓ. ક્લિયર છે? ઘણી વાર યાર ન યાદ રહે એમાં શું છે ભાઈ, બરાબર છે. ઓકે, જુઓ, આવા તાલુકાઓમાં તબક્કાવાર રીતે સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં, ગ્રાન્ટેડ એટલે સહાયિત, એડેડ, સહાયિત શાળાઓ, કોઈ ટ્રસ્ટ ચલાવતું હોય બટ અલ્ટિમેટલી ક્લિયર છે પગાર એના શિક્ષકોનો યસ સરકારમાંથી જ આવતું હોય. ક્લિયર છે? કોઈ મંડળ ચલાવતું હોય, ખાનગી નથી ટૂંકમાં. ક્લિયર છે? અથવા તો માઇનોરિટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નથી, કારણ કે એમના માટે આખું બધું ડિફરન્ટ છે. બીજી પણ એક વસ્તુ છે જે અલગ છે આનાથી, બરાબર છે? અહીંયા આ પૂરું થઈ જાય છે. ઓકે, તો આપને ખબર છે કે આપણે નાના હતા તો રસીકરણ માટે તો 5મા ધોરણમાં પહેલા ધોરણમાં આવતા, આપને ખ્યાલ હશે, બરાબર છે? એ સિવાય મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર આવતા હોય. તો હવે એવું કહે છે કે મેડિકલ ચકાસણીમાં કોઈ બાળક છે એ મોડરેટલી માલન્યુરિશ્ડ એટલે કુપોષિત, કે કોઈ બાળક મોડરેટલી થોડું ઘણું બી કુપોષિત હશે અથવા તો એકદમ વધારે પડતું કુપોષિત હશે, સિવિયરલી માલન્યુરિશ્ડ જો જાહેર કરવામાં આવે તો એને સ્પેશિયલ ફોર્ટિફાઈડ ફૂડ, વિશેષ ફોર્ટિફાઈડ ખોરાક જે છે આપવામાં આવશે. યાદ રાખજો, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હિડન હંગર છે. ક્લિયર છે? યસ, એક તો નોર્મલ ભૂખ છે કે ભાઈ ખાવાનું જ નથી મળતું, એ માણસને ભૂખ લાગશે, પણ જ્યારે એને પોષક તત્વો નથી મળતા તો એ હિડન હંગર છે અને એના કારણે વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ છે, બૌદ્ધિક વિકાસ છે, એ અટકાઈ જશે. ક્લિયર છે? તો જે ગ્રોથથી થવો જોઈએ એ ગ્રોથથી નહીં થાય. ક્લિયર છે? યસ. ઓકે, આંગણવાડી 2.0
આંગણવાડી એક તો બહુ સફળતાપૂર્વક આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી મતલબ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. યસ, તો આંગણવાડી 2.0 જે છે એ રૂપિયા 1800 કરોડનું મિશન છે. મિશન. હવે આના અંતર્ગત કરવામાં શું આવશે તો કે રાજ્યમાં 8000 જેટલી નવી આંગણવાડીઓ છે. યસ, એને બનાવવામાં આવશે. આપણા રાજ્યની ઓલરેડી જે 20,000 આંગણવાડીઓ કાર્યરત છે, 20,000 તો છે જ. યસ, એ સિવાયની 8000 નવી આંગણવાડીઓ છે એ કાર્યરત કરવામાં આવશે અને આ બધી આંગણવાડીઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. આઈટી કનેક્ટિવિટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કનેક્ટિવિટી જોડાણ જે છે એ આપવામાં આવશે. અને એ સિવાય હવે આપને ખબર છે આંગણવાડીમાં આવતા બાળકો શું હોય તો કે સ્વાભાવિક છે નાના નાના બાળકો હોય. ક્લિયર છે. તો એને એ સમયમાં પછી એમ કહો ફિસ્કલ ડેફિસિટ આ કહેવાય અથવા ન્યૂટન જે છે એ આમ કહેતા હતા તો ચાલે ન ચાલે. એને સિમ્પલી જ્ઞાન મળવું જોઈએ પણ સાથે ગમ્મત થવી જોઈએ. ગમ્મત સાથે જ્ઞાન આપવાની વાત છે. ક્લિયર છે. તો આ જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે એ જ્ઞાન તો આપે જ પણ સાથે સાથે રસપ્રદ પણ બની રહે, અસરકારક પણ બની રહે. એ હેતુથી આંગણવાડીઓમાં જે અભ્યાસ કરાવવામાં આવે છે એને ધ્યાનમાં રાખતા એક સેન્ટ્રલ રિસોર્સ કેન્દ્ર, સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર જે છે એ ઊભું કરવામાં આવશે કે ભાઈ આખા રાજ્યની આંગણવાડીઓ છે, ક્લિયર છે, એમાં એક સરખો જ પ્રી પ્રાઇમરી અભ્યાસક્રમ હશે. અને યસ, એમાં એ પ્રકારે ડિઝાઇન થયેલું હશે કે બાળકને જ્ઞાન તો મળશે જ પણ સાથે સાથે એને ઇન્ટરેસ્ટિંગ પણ લાગશે. ખ્યાલ આવી ગયો? તો આંગણવાડી 2.0 સિમ્પલ છે. 1800 કરોડનું મિશન, 8000 નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે. અને પાછો એમાં શબ્દ પ્રયોગ થયો છે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી. હવે કઈ રીતે લેટેસ્ટ એ સરકારને ખબર. આપણે એટલું યાદ રાખો કે 8000 નવી આંગણવાડી બનાવવામાં આવશે. આ 20,000 જે ઓલરેડી આંગણવાડીઓ છે, કાર્યરત છે, એમને ક્લિયર છે આઈટી કનેક્ટિવિટી, આઈટીનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી જોડાણ આપવામાં આવશે. મેઇનલી ઇન્ટરનેટથી જોડવામાં આવશે. અને યસ, આંગણવાડીમાં જે અભ્યાસક્રમ ચાલે છે એને ધ્યાનમાં રાખતા એક સેન્ટ્રલ રિસોર્સ કેન્દ્ર ઊભું કરવામાં આવશે. ઓલ ઓવર ગુજરાતમાં એક જ સરખો પોસિબિલિટી અભ્યાસક્રમ થઈ જશે. ઓકે, વન લાઇનર છે. નેક્સ્ટ છે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ. હવે આ સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શું છે તો કે અમદાવાદમાં જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં રૂપિયા 600 કરોડના ખર્ચે ન્યુક્લિયર મેડિસિન તથા પ્રોટોન બીમ થેરાપી માટેનો સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. હવે કેન્સર છે ને એની બે પ્રકારની ટ્રીટમેન્ટ આવે. એક તો આપણે કેમોથેરાપી આવે, આપને બધાને ખબર છે. ઓકે, રેડિયેશન થેરાપી છે એ પણ આપને ખબર છે. કેમો અને રેડિયેશન મોર ઓર લેસ સિમિલર પેલામાં આવશે. પણ નેક્સ્ટ છે પ્રોટોન બીમ થેરાપી. હવે રેડિયેશનમાં શું થાય છે, ક્લિયર છે કે વ્યક્તિના કેન્સર, માનો કે વ્યક્તિને સમજવા માટે માથામાં મગજનું કેન્સર છે જસ્ટ સમજવા માટે, તો હવે એની ઉપર રેડિયેશનનો મારો ચલાવવામાં આવે ને તો કેન્સરના કોષો છે એ તો બળી જશે, નાશ થશે, પણ કેટલાક હેલ્ધી સેલ્સ છે જે ઓલરેડી એકદમ સારા છે એના બોડી માટે એવા કોષોનો પણ નાશ થાય છે. તો હવે રેડિયેશન થેરાપીને એટલી બધી ક્લિયર છે યુઝ કરવામાં નથી આવતી કારણ કે લેટેસ્ટ ટેકનોલોજી છે એ પ્રોટોન બીમ થેરાપી છે. યસ, અહીંયા જે છે એ કેન્સર જે પાર્ટમાં છે એમાં પ્રોટોનનો મારો ચલાવવામાં આવે છે. બીમ એટલે એક પ્રકારનો, આપણે લાઇટ હોય તો લાઇટનો બીમ ના હોય, શેડો કે આપણે ગુજરાતીમાં એકદમ ક્લિયર છે. યસ, તો પ્રોટોનનો મારો ચલાવવામાં આવશે કે જે ખાલી અને ખાલી કેન્સરના કોષો છે એને જ ટાર્ગેટ કરે છે. જે હેલ્ધી સેલ્સ છે, ક્લિયર છે, એને કોઈ જ એટલે કોઈ નુકસાન કરતું નથી. આ જસ્ટ વધારે તમારે વિશેષ જાણવું હોય તો સાયન્સ વાળા સાહેબને પૂછજો. મને જેટલી ખબર હતી એટલું મેં કહી દીધું. ક્યાં તો કે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. નેક્સ્ટ, નમો સરસ્વતી યોજના. નમો મીન્સ આપણા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર. મને એક વસ્તુ સમજાતી નહીં કે આપણું પેલું પાક્ષિક મેગેઝિન છે, જો તમે વાંચતા હશો ને તો ત્યાં વડાપ્રધાન મોદી સાહેબનું નામ આવે તો સિમ્પલી લખો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લખો, ચલો કઈ વાંધો નહીં, નરેન્દ્ર મોદીજી લખો, સારી વાત છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા, બરાબર છે, એ વ્યક્તિ ભારતના પ્રધાનમંત્રી છે. યુ ડોન્ટ નીડ ટુ સ્પેસિફાય ધેટ કે હજી એનું ગુજરાત સાથે જોડાણ છે, એમની માતૃભૂમિ રહી ચૂક્યું છે, પણ વારંવાર એ જ વસ્તુ કહેવાની નથી કારણ કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે છે. નમો સરસ્વતી યોજના, અને હું એને ચાપલુસીથી વિશેષ કઈ નથી માનતો.
ક્લિયર છે. અને જે વ્યક્તિને ચાપલુસી ગમે ને, ક્લિયર છે, એ વ્યક્તિનું આગળ જતા પતન નિશ્ચિત હોય છે. તો જ્યારે આપણી ચાપલુસી થાય ને ત્યારે ધ્યાન રાખવાનું. ખાસ કરીને અધિકારી બનશે ને ત્યારે એવા ઘણા એવા સબોર્ડિનેટ્સ હશે, સાહેબ આમ હતું, સાહેબ આમ હતું, પણ આવાથી ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર છે. એમાં પોલીસમાં તો ખાસ ધ્યાન રાખજો અધિકારી બન્યા પછી. ઓકે, નમો સરસ્વતી યોજના. હવે આ નમો સરસ્વતી યોજના શું છે? તો લક્ષ્મીની વાત હતી તો કંઈક પૈસાની વાત હતી, સરસ્વતીની વાત હશે, યસ, તો અહીંયા કંઈક અભ્યાસને લગતી બાબત હશે, અભ્યાસ સંબંધી. હા, એવું જ કંઈક છે. ઓકે, પણ અગેન લક્ષ્મી તો આવશે જ આમાં, પૈસાની વાત તો આવશે જ. ઓકે, આવનારો સમય છે એ શેનો છે? આપણે એમ કહીએ છીએ વિજ્ઞાનનો સમય છે. આવનાર સમય ટેકનોલોજીનો યુગ છે. હા, ઓકે. તો હવે એક વસ્તુ વિચાર કરો, ટેકનોલોજીના ટાઈમની જ્યારે વાત કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એ ટાઈમની અંદર કયા લોકોની વેલ્યુ વધારે હશે? તો મોરઓરલેસ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો હશે. આવું સરકારનું માનવું છે. હજી હું મારો અભિપ્રાય યોજનાને લઈને નથી આપી રહ્યો, અત્યારે પહેલા સમજજો. તો યસ, સરકાર એવું પ્રયત્નશીલ છે કે સ્ટેમ બ્રાન્ચ છે, સ્ટેમ શાખામાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે. સ્ટેમ મીન્સ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ને મેથેમેટિક્સ. આવનારો જમાનો ટેકનોલોજીનો છે, તો સરકારનું એવું માનવું છે કે ભાઈ આજે સ્ટેમ શાખામાં, ક્લિયર છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ શાખામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન જે છે એ લે. સરકારનો આવો એક ઉદ્દેશ્ય છે. તો આ ઉદ્દેશ્યને કઈ રીતે સિદ્ધ કરશે સરકાર? તો કે નમો સરસ્વતી યોજના અંતર્ગત, ક્લિયર છે, લાભ આપવામાં આવશે. કેવો લાભ? તો કે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર નાણાકીય સહાય. કેટલી? તો કે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ તો ત્યારથી જ આવશે ને ભાઈ. ધોરણ 12 ની અંદર કંઈક આમાં 10 છે ને આમાં 15 છે, જોઈ લઈએ. હા, 10 અને 15 જ છે. રૂપિયા 10,000, રૂપિયા 15,000. સરકાર એવું માને છે કે આવનારો સમય છે એ પ્રૌદ્યોગિકી, ટેકનોલોજીનો સમય રહેવાનો છે. તો ટેકનોલોજીના સમયની અંદર, ક્લિયર છે, જે વ્યક્તિ, સરકાર એવું માને છે કે સક્સેસફુલ, અને આ સોસાયટી એવું માને છે, માટે જ આપણે વિજ્ઞાન પ્રવાહનું, સાયન્સ લેવાનું પ્રમાણ બહુ વધ્યું છે. ક્લિયર છે, વચમાં 2 વર્ષ ઘટીએ ગયું હતું. ક્લિયર છે, યસ. અને કહું છું અહીંયા હિડન એજન્ડા શું છે સરકારનો, એ મારો અભિપ્રાય કહીશ. તો સરકાર એવું વિચારે છે કે ભાઈ આવનારો સમય ટેકનોલોજીનો છે, તો આપણે વધુને વધુ કે વૈજ્ઞાનિકો આપીએ, બરાબર છે, વધુને વધુ કે ટેકનોક્રેટ્સ આપીએ, એવો પ્રયત્ન છે. તો ભવિષ્યમાં તમારે ટેકનોક્રેટ્સ આપવા હોય, વૈજ્ઞાનિક આપવા હોય, તો આજે બાળકો એડમિશન લે સાયન્સમાં, એ જરૂરી છે. યસ, પણ ખાલી સાયન્સમાં એડમિશન લે એટલું જરૂરી નથી. તમારે કોલેજોને એ લેવલ પરની લાવવી પડશે. ક્લિયર? પણ અહીં સરકારે એ બધું ધ્યાન નથી દીધું. વધુને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે એટલા માટે, ક્લિયર છે, એમને નાણાકીય સહાય આપવામાં આવશે. ધોરણ 11માં 10,000 રૂપિયાની નાણાકીય સહાય, ધોરણ 12 ની અંદર 15,000ની નાણાકીય સહાય. ઓબ્વિયસલી સરકારી શાળામાં અથવા તો સહાયિત શાળાઓમાં જ લાભ મળશે, ખાનગી શાળાઓમાં આનો લાભ મળશે નહીં. ઓકે, આ વાત થઈ આ યોજનાની. અને સરકારે એવું કીધું છે કે આજે આપણે સાયન્સમાં એડમિશન લેનારા છોકરાઓની સંખ્યા 2 લાખ છે વર્તમાનમાં, જે આવનારા 5 વર્ષની અંદર 5 લાખ જેટલી થશે. ઓકે, તમારે ખરેખર વિજ્ઞાન, તમે એક વસ્તુ વિચાર કરો, અહીંયા તમે સરકારે સ્પષ્ટ એવું કીધું કે ભાઈ વિજ્ઞાન પ્રવાહ છે એનો આવનારો ટાઈમ છે. ખોટી વસ્તુ છે. IIMમાં મેનેજમેન્ટનો અભ્યાસ થાય છે, રાઈટ? યસ.
હવે આઈઆઈએમમાં એડમિશન લેનાર છોકરાઓ છે એમાં 80% થી વધુ લોકો છે ક્લિયર છે એ સાયન્સમાંથી આવે છે. તો પહેલા વિજ્ઞાન ભણો છો અને પછી મેનેજમેન્ટમાં જાઓ છો, એનો શું મિનિંગ છે? કોઈ મિનિંગ નથી, મિનિંગલેસ છે. આપણે બધાની જરૂરિયાત રહેવાની છે. આર્ટ્સ વાળા ગ્રેજ્યુએટ્સની પણ જરૂરિયાત રહેશે, કોમર્સ ગ્રેજ્યુએટ્સની પણ જરૂરિયાત રહેશે. અને અહીંયા હું બહુ સ્પષ્ટપણે કહી શકું એમ છું કે રાજ્યની એન્જિનિયરિંગ કોલેજો ખાલી રહે છે. ખાનગી એન્જિનિયરિંગ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ એન્જિનિયરિંગ કોલેજો ખાલી રહે છે તો ભરવી કઈ? ખ્યાલ આવી ગયો? કારણ કે ફંડ બધું ત્યાંથી આવે છે. ક્લિયર? યસ. તો મેઇન બરાબર, હું ખોટું નથી કહી રહ્યો. ચલો સરકારે યોજના, પણ તમારે ખરેખર આવનારા ભવિષ્યમાં ટેકનોક્રેટ્સનું નિર્માણ કરવું છે તો આપણી યુનિવર્સિટીઓને સારી બનાવો ને. કોણ ના પાડે છે? આપણી યુનિવર્સિટીઓને સારી બનાવો એટલે ખબર પડશે. એમાં કાંઈ ખોટું નથી. તમે રોકડ સહાય આપો છો, હવે એની શું ગેરંટી છે કે છોકરો 11-12માં કોમર્સમાં એડમિશન લેવાનો તો પણ આ બસ 25,000 રૂપિયાની સહાય માટે સાયન્સમાં એડમિશન લઈ લીધું, કે જેને સાયન્સ સમજણ જ નથી આવતું. ઠીક છે, 12માં પછી આપણે ઉઠી જ જવાનું છે ને, 12માં પછી તો આપણે આજ કરવાનું છે ને, તો શું મિનિંગ છે એનો? તમારે ખરેખર જો ટેકનોલોજીની, ગુજરાતની કઈ આપણી કોલેજ ક્લિયર છે ઇન્ડિયા લેવલ ઉપર, ચલો ગ્લોબલ લેવલ ઉપર ભૂલી જાઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક્સેપ્ટ નિરમા, અને તો ખાનગી છે. ચલો SVNIT સુરત સરકાર, કેન્દ્ર સરકારની છે. આગળ CPET છે એ કેન્દ્ર સરકારની છે. ચલો છે કઈ? ક્લિયર? તમે કેમ IIT ના ગ્રેડ પરની બનાવી નથી શકતા? એક વખત તમે IIT ગ્રેડની 5 કોલેજો બનાવી દો, ઓટોમેટિક છોકરાઓ સાયન્સમાં એડમિશન લેશે. તો સીધી વસ્તુ, જેને 12માં પાસ ન થયો તો તમારા પૈસા તો વેસ્ટ જ ગયા ને. તમે એક વસ્તુ વિચાર કરો, 12માં એ વ્યક્તિ માનો કે પાસ નથી થયો, બધા તો નથી જ થતા. હવે જેની કેપેસિટી નહીં હોય એને જ એડમિશન લઈ લીધું, જે આર્ટ્સ, ખરેખર જેને આર્ટ્સ ગમતું હતું પણ પૈસા માટે કે ચલો લઈ લ્યો ને, તો ક્લિયર છે. તો અહીંયા હંમેશા આ એક પ્રકારે ડિમાન્ડ ક્રિએટ કરવાની વાત, સપ્લાય આપવાની વાત છે. ક્લિયર છે? ઓલરેડી ક્લિયર છે, સપ્લાયની સોરી ડિમાન્ડ ક્રિએટ કરવાની વાત છે. એન્જિનિયરિંગ કોલેજોમાં સપ્લાય ઢગલા મોટે બેઠકો ખાલી પડે છે, તો ભરવી કઈ રીતે? આપો એ ક્યાંયથી, અહીંથી ડિમાન્ડ ક્રિએટ કરો. 12મું પાસ થશે એટલે એન્જિનિયરિંગ કોલેજમાં જ મોટા ભાગે જશે. 12મો પાસ થયેલા દરેકને મોટા ભાગે એન્જિનિયરિંગમાં જ જવું છે. BSc માં તો કોઈ જતું નથી, બહુ ઓછા જાય છે. અને BSc માં મેઇનલી રિસર્ચ કરવા વાળા હોય જાય અલગ અલગ ફિલ્ડમાં. સારી વસ્તુ છે એ તો હું એવું માનું છું કે અહીંયા આવા બધા કેશ હાથમાં આપવાના બદલે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરો. સાયન્સની સ્કૂલો સારી બનાવી દો ને, ચલો. પણ ખબર નહીં હવે દેશની, ચલો મને તો એ સમજાતું નથી આપણા રાજ્યના બ્યુરોક્રેટ્સ શું કરે છે. યસ, રાજ્યના બ્યુરોક્રેટ્સને વિચાર આવવો જોઈએ ને આ વસ્તુનો. તો ચલો આ નેતાઓ તો સમજા ભણેલા ગણેલા નહીં હોય એટલા બધા, અથવા નહીં હોય, ચલો એમની પેલી વિચારવાની ક્ષમતા, પણ યાર તમે તો IAS IPS આવા વ્યક્તિઓ છો, બરાબર છે. અને આપણા મુખ્યમંત્રી છે, યસ એ મૃદુ અને મક્કમ જ છે. ક્લિયર છે? એકદમ કહેવાય ને માની જાય એવા વ્યક્તિ છે. યસ, હા, ભૂપેન્દ્ર બાપા આપણને પ્રોપર એમ માણસ છે, એકદમ એક ખરેખર કહેવાય ને એકદમ નિખાલસ વ્યક્તિ છે. એ બાબતે આપણું રાજ્ય બહુ બરાબર છે, કોઈ શંકાને સ્થાન નથી. વિજયભાઈ હતા એ પણ એકદમ નિખાલસ, બરાબર, અને ભૂપેન્દ્ર સાહેબ છે એ પણ એકદમ નિખાલસ. શરૂઆતમાં તો લોકો એવું કહે છે, એમને કેવું પડતું સાહેબ તમે CM જુઓ, બરાબર. યસ, ઓકે, ચલો સાંભળવા ભૂપેન્દ્રભાઈને તમે સાંભળશો ને, કોઈ એક એકદમ મૂડમાં આવી ગયા હોય ને પછી ભૂપેન્દ્રભાઈને સાંભળજો, મજા આવશે, ખરેખર મજા આવશે, તમને ફ્રેશ થઈ જશો. ઓકે, નેક્સ્ટ છે નિર્મલ ગુજરાત અભિયાન 2.0. અગાઉ આપણે નિર્મલ ગુજરાત અભિયાન છે એને સફળતાપૂર્વક પાર પાડેલું હતું, અને એ નિર્મલ ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યમાં ખાસ કરીને નદીઓ છે એમાંથી કાંપ જે છે એ દૂર કરવામાં આવ્યો હતો. હવે જે નેક્સ્ટ એડિશન છે નિર્મલ ગુજરાત અભિયાન 2.0, એના અંતર્ગત શું કરવામાં આવશે તો કે આપણા જે અલગ અલગ સિટીઝ છે, શહેરો છે, ક્લિયર છે, એમાં કચરો છે, સોલિડ વેસ્ટ છે, એનું કલેક્શન કરવાની, એકત્રીકરણ કરવાની, એને અલગ પાડવાની, અને પછી
પર્યાવરણની દ્રષ્ટિએ સેફ હોય એવો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય એ પ્રકારે એનો નિકાલ, ડિસ્પોઝલ થઈ શકે એ હેતુથી વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવશે. નિર્મલ ગુજરાત અભિયાન 2.0 છે, એના અંતર્ગત યોજનાઓ લોન્ચ કરવામાં આવશે. શેના માટેની? તો કે જે કચરો છે એને કલેક્શન કરવાની, એને અલગ કરવાની અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ હોય એ પ્રકારે એનો નિકાલ થઈ શકે એ હેતુથી વિવિધ યોજનાઓ લોન્ચ કરવામાં આવશે. 2500 કરોડ રૂપિયાની ફાળવણી જે આ યોજના અંતર્ગત કરી છે. અને આ યોજના અંતર્ગત જે જાહેર સ્થળો છે, પબ્લિક પ્લેસીસ છે, ત્યાં સ્વચ્છતા પર વિશેષ ભાર આપવામાં આવશે. કેન્દ્રીય બજેટમાં જુઓ, કેન્દ્રીય બજેટમાં કીધું હતું આપણે અર્બન ડેવલપમેન્ટની અંદર કે દેશના 100 શહેરોમાં ક્લિયર છે સોલિડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની વાત કરો કે પછી સોલિડ વેસ્ટના કલેક્શન, સેગ્રીગેશન અને ડિસ્પોઝલ માટે ક્લિયર છે પ્રોજેક્ટ્સ જે છે યસ એ કાર્યરત કરવામાં આવશે. અને આગળ એક શબ્દ હતો રાજ્ય સરકારની તથા બહુરાષ્ટ્રીય વિકાસ સંસ્થાનોની ભાગીદારીમાં. બજેટના જોજો, મેં તમને ભણાવેલું છે આ વસ્તુ. જોયું તમે? કેન્દ્ર સરકારના બજેટમાં જાહેરાત થઈ, ગુજરાત સરકારમાં આ વસ્તુ થઈ. મતલબ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેન્દ્ર સરકારે કીધું કે દેશના 100 સિટીની અંદર રાજ્ય સરકારોની ભાગીદારી તથા બહુરાષ્ટ્રીય વિકાસ સંસ્થાનોની ભાગીદારીમાં ક્લિયર છે વેસ્ટ ડિસ્પોઝલ માટેની આખી પ્રણાલી છે ઊભી કરવામાં આવશે. રાજ્ય સરકારે કીધું. તો મે બી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હોઈ શકે મેન્સ માટે. ઓકે, ગુજરાતનો એવો એક ભારત સરકારનો, ગુજરાતનો તો નહીં ખાલી, ભારત સરકારનો એક પ્લાન છે કે 2036નો ઓલિમ્પિક છે એ આપણે ગુજરાતમાં અમદાવાદમાં યોજીએ. તો એમનેમ ઓલિમ્પિક ના યોજી શકાય. ક્લિયર છે, આપણે એના માટે એ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોવું જોઈએ. તો યસ, રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ફેઝડ મેનરમાં તબક્કાવાર રીતે વિકાસ કરવામાં આવશે. ઓલિમ્પિકમાં તો બહુ બધી ગેમો છે, સ્વિમિંગ છે, બરાબર છે, બરછી ફેંક છે, જ્વેલિન થ્રો, બરાબર છે, ગોળા ફેંક છે, તો ઘણી બધી ગેમ્સ છે. તો એ બધા માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ ને. તો આપણું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એનો એક ભાગ છે. ક્લિયર છે? યસ. ઓકે, તો એ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ફેઝડ મેનરની અંદર વિકાસ કરવામાં આવશે, ડેવલપ કરવામાં આવશે કે જેથી આપણે ઓલિમ્પિક માટે બીડ કરી શકીએ. ઓલિમ્પિક માટે દરેક દેશ બીડ કરે જેને કોઈને રસ હોય એ. ક્લિયર છે? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. એ સિવાય વન લાઇનર વેરી ઇમ્પોર્ટન્ટ કે રાજ્યની જે 7 નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકાઓમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. કઈ 7 નગરપાલિકા છે? તો કે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણ. પૂછાઈ શકે એવી વાત છે વન લાઇનરમાં. ઓકે, નેક્સ્ટ છે જનરક્ષક યોજના. જનરક્ષક યોજના શું છે? આજે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ઇમરજન્સી આવી, માનો કે પોલીસ, તો પેલા આપણને ખબર છે પોલીસ માટે 100 નંબરમાં ફોન કરવાનો હતો. ફાયર, અગ્નિશામક, ફાયર માટે ક્લિયર છે, આપણે ખબર છે. લેટ સે ફોર એક્ઝામ્પલ આપણે 101 ડાયલ કરતા, અલગ અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ હતું. માનો કે આરોગ્યની ઇમરજન્સી છે તો આપણે 108 ડાયલ કરતા હતા. ક્લિયર છે? આ તો તમને ખ્યાલ છે કે પછી અન્ય કોઈ પણ અન્ય ઇમરજન્સી. ક્લિયર? પણ હવે આપણે બધાને ખબર છે કે આ તમામે તમામ ઇમરજન્સી માટે ક્લિયર છે 112 નંબર છે, કોમન નંબર જે છે એ આપી દેવામાં આવ્યો છે. હેલ્થ માટે હજી 108 જ છે. ક્લિયર છે? પણ પોલીસ, ફાયર કે અન્ય કોઈ પણ ઇમરજન્સી હોય, ક્લિયર છે, યસ, એના માટે કોમન નંબર 112 જે છે એ આપવામાં આવ્યો છે. 112 માં ડાયલ કરો એટલે લેટ સે ફોર એક્ઝામ્પલ આગ લાગી હોય તો એક પ્રયત્ન હોવો જોઈએ કે ફાયર જે છે, ક્લિયર છે, ફાયર બ્રિગેડ છે એ ટાઈમની અંદર પહોંચી જાય, શક્ય હોય એટલી વહેલી પહોંચે. કોઈ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન હોય તો ત્યાં પોલીસ શક્ય હોય એટલી વહેલી પહોંચે એવો આપણો બરાબર અપેક્ષા હોય. ઓકે, વાત તો સાચી છે. તો સરકારે કીધું કે પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી કે અન્ય કોઈ પણ બીજી ઇમરજન્સી હોય ત્યારે ઇમરજન્સીને જે રિસ્પોન્ડ કરવાની છે, ઇમરજન્સી રિસ્પોન્ડર્સ છે એ શહેરી વિસ્તારમાં 10 મિનિટની અંદર પહોંચી જાય અને ગ્રામીણ વિસ્તારની અંદર 30 મિનિટની અંદર પહોંચી જાય. ક્લિયર છે? એ સુનિશ્ચિત કરવા માટે આ જનરક્ષક યોજના લાગુ કરી છે. પોલીસ, ફાયર કે અન્ય કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય ત્યારે રિસ્પોન્ડર્સ છે, ક્લિયર છે, કે જે ઇમરજન્સીને હેન્ડલ કરવાના છે એવા
રિસ્પોન્ડર્સ છે એ શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં, ગ્રામીણ વિસ્તારની અંદર 30 મિનિટમાં પહોંચી શકે એ પ્રકારની ક્લિયર એ ઉદ્દેશ્ય સાથે આ જનરક્ષક યોજના લાગુ કરી છે. હવે 10 મિનિટની અંદર અથવા 30 મિનિટની અંદર પહોંચવું હોય તો ઉપકરણો હોવા જોઈએ, વાહનો હોવા જોઈએ, સ્ટાફ હોવો જોઈએ ક્વોલિફાઈડ. તો યસ, આ જનરક્ષક યોજના અંતર્ગત આ જ બધું કરવામાં આવશે. પોલીસ, ફાયર અને અધર ઇમરજન્સીઝને ધ્યાનમાં રાખતા જે નવા વાહનો ખરીદવાના થશે એ વાહન આ જનરક્ષક યોજના અંતર્ગત ખરીદવામાં આવશે. નવા કોઈ સ્ટાફ રિક્રુટ કરવાનો થશે તો એ સ્ટાફને પણ આ જનરક્ષક યોજના અંતર્ગત રિક્રુટ કરવામાં આવશે. 1100 જેટલા વાહનો તથા પર્યાપ્ત સ્ટાફ જે છે એ સુનિશ્ચિત કરવામાં આવશે આધુનિક ઉપકરણો સાથે. બધું ક્લિયર? ઓકે. વિદ્યા સાધના યોજના. વિદ્યા સાધના યોજના અગેન જૂની છે, બરાબર. ઓકે, આ બજેટમાં છે. બજેટ 2024-25. ઓકે, વિદ્યા સાધના યોજના ક્લિયર છે. આ કોઈ નવી નથી, જૂની યોજના ઓલરેડી રનિંગ જ છે. ધોરણ 9માં અભ્યાસ કરતી જે આદિજાતિ સમુદાયની છોકરીઓ છે એમને સાયકલ ભેટમાં આપવામાં આવે છે. કેમ સાયકલ ભેટમાં આપવામાં આવે છે? કે ભાઈ બહેનો છે, બરાબર છે, તો જનરલી દીકરીઓને શું હાઈસ્કૂલમાં આવે તો બહુ દૂર જવાનું થતું હોય, ક્લિયર છે, ત્યારે મા બાપ એને ના પાડે કે નથી ભણવું. પણ હવે જ્યારે સાયકલની સુવિધા છે તો ઓકે, સારી વસ્તુ છે. ક્લિયર છે. અમારા ગામમાં ઘણા ખરા લોકોને મળેલી વસ્તુ છે, બારગામથી જે અભ્યાસ કરવા આવતો એમને સારી વસ્તુ છે. ક્લિયર છે. નેક્સ્ટ, હવે મોર ઓર લેસ બધા વન લાઇનર આવવાના છે. કેટલો ટાઈમ થયો છે? ઓકે, ચાલો. હવે મોર ઓર લેસ બધા વન લાઇનર છે, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ છે. મેગા આઈટીઆઈ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આજે રાજ્યમાં 5 મેગા આઈટીઆઈ છે. કઈ મેગા આઈટીઆઈ છે જેને ખ્યાલ હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ઓકે, એની સફળતા પછી સરકારે કીધું કે હવે રાજ્યમાં જે 6 મેગા આઈટીઆઈ નવી ડેવલપ કરવામાં આવશે. 5 મેગા આઈટીઆઈ આપણે ડેવલપ કરી, હવે બીજી 6 મેગા આઈટીઆઈ જે છે યસ એને ડેવલપ કરવામાં આવશે. ઓલરેડી જે વર્તમાન આઈટીઆઈ છે એને મેગા આઈટીઆઈમાં કન્વર્ટ કરી દેવામાં આવે, બીજી બધી સુવિધાઓ ત્યાં આપી દેવામાં આવે. તો નવી 6 મેગા આઈટીઆઈ. ઓકે, કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી ક્લિયર છે, અમદાવાદ ખાતે સ્થાપવામાં આવી છે. યસ, એ તો આપણે બધાને ખ્યાલ છે જ. અને એનો ઉદ્દેશ્ય કૌશલ વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી છે એને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે, તો હવે કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સ્કિલ એન્ડ એમ્પ્લોયેબિલિટી કાર્યરત કરવામાં આવશે. એમ્પ્લોયેબિલિટી એટલે કોઈ પણ વ્યક્તિ પાસે એટલી કુશળતા હોવી જોઈએ કે યસ એને રોજગારી મળી જાય. ક્લિયર છે. ઇન શોર્ટ, સ્કિલ અને એમ્પ્લોયમેન્ટના અનુસંધાનમાં જે કંઈ પણ રિસર્ચની કામગીરી છે એ આ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે કાર્યરત કરવામાં આવશે. ઓકે, સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટર. આપને ખબર છે કે ગુજરાતમાં સાણંદ ખાતે માઇક્રોન જે છે એને સેમિકન્ડક્ટર ચિપના મેન્યુફેક્ચરિંગ માટેનો પ્લાન્ટ નાખવાનું જાહેર કરી દીધું છે. ઓકે, તો હવે બીજી એક વસ્તુ સરકારે કરી કે ગુજરાત સરકાર અને આ માઇક્રોન કંપની છે એ બંને ભેગા મળીને, રાજ્ય સરકાર અને માઇક્રોન કંપની ભેગા મળી અને સાણંદમાં સેમિકન્ડક્ટર સ્કૂલની સ્થાપના કરશે. તો સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરશે કે જ્યાં સેમિકન્ડક્ટર ચિપના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને લઈ અને પણ અભ્યાસ થઈ શકે અને રેગ્યુલર બેઝિસ ઉપર પણ બીજો અભ્યાસ થઈ શકે. તો સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટર સાણંદ ખાતે માઇક્રોન કંપનીની ભાગીદારીમાં. ઓકે, નેક્સ્ટ છે ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી ઇનેબલ્ડ વેલ્ડિંગ લેબ. ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી. ઓગમેન્ટેડ રિયાલિટી એટલે વધારેલી વાસ્તવિકતા, વર્ચ્યુઅલ રિયાલિટી એટલે આભાસી વાસ્તવિકતા. કાઇન્ડ ઓફ ગુજરાતી એવું થતું હશે, પણ અહીંયા સિમ્પલ હું તમને કહું કે ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત વેલ્ડિંગ લેબ છે એ રાજ્યની 105 જેટલી આઈટીઆઈમાં કાર્યરત કરવામાં આવશે. હવે આનો ઓગમેન્ટેડ રિયાલિટીનું એક્ઝામ્પલ શું છે? આપણે બધાએ બ્લડ, બરાબર છે, સેમ્પલ આપ્યું જ હશે કોઈક ને કોઈક વખત. તબિયત ખરાબ હોય તો બ્લડ આપણે લોહીની ટેસ્ટ, બ્લડ ટેસ્ટ નથી કરાવતા. તો બ્લડ ટેસ્ટ કરાવીએ ત્યારે આપણે ઘણી વખત કોઈ હેલ્ધી બોડી વાળો વ્યક્તિ હશે અથવા તો સામેવાળાને એટલો બધો સ્કિલ નહીં હોય તો શું થશે? 1-2 વખત સોય અલગ અલગ જગ્યાએ પંચર કરવી પડે, ત્યારે છેક વેઇન પ્રોપર આવે અને બ્લડ જે છે એ કલેક્ટ થઈ જાય. આ તો આપણને ખબર છે. રાઈટ ઓર રોંગ? યસ. પણ હવે ઓગમેન્ટેડ રિયાલિટીથી એવા ડિવાઇસ બનાવવામાં આવે
કે લેટ સે ફોર એક્ઝામ્પલ આ મારો હાથ છે સમજવા માટે અને અહીંયાથી બ્લડ લેવાનું છે, તો હવે નોર્મલી શું થશે, લેટ સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ઇન્જેક્શન, તો વ્યક્તિ અહીંયાથી આમ ઇન્સર્ટ કરશે, રાઈટ? હવે ઇન્સર્ટ કરશે અહીંયા તો શું થશે, બની શકે કે થોડોક હેલ્ધી હાથ છે મારો તો એને વેઇન ન મળે, ફરી નીકાળશે, ફરી અહીં ક્યાંક કરશે, ફરી આમ ક્યાંક આમ તેમ કે જશે. મારા જેવા કોઈ હોય ને ઇન્જેક્શનથી ડરતો હોય તો ઓકે, અને ખાલી ડાયાબિટીસનો પેશન્ટ હોય તો એને એટલા બધા પંચર બી ના કરી શકાય. તો હવે ઓગમેન્ટેડ રિયાલિટી વાળા એવા ડિવાઇસ આવ્યા છે કે ડિવાઇસ છે ને એ વ્યક્તિના હાથ હોય એની ઉપર આમ રાખવામાં આવે, એટલે આ જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર દેખાય ઓકે વેઇન ક્યાં જાય છે, એ વ્યક્તિ આમ એક વ્યક્તિ આમ જોઈ રાખશે ઓકે અહીંયા માનો કે ડિવાઇસ છે તો બીજો વ્યક્તિ છે એ સિમ્પલી અહીંથી આમ સોય લગાવી દેશે. ખ્યાલ આવી ગયો? તો એ છે ઓગમેન્ટેડ રિયાલિટીનું એક્ઝામ્પલ, તમે કદાચ ન્યૂઝમાં જોતા બી હશો. ઓકે, વાંચન કરો ને તો બહુ ઈઝી છે બધી વસ્તુ. તો વેલ્ડિંગમાં એવું છે, ઘણી વખત એવી જગ્યાએ વેલ્ડિંગ કરવાનું હોય કે વ્યક્તિને અંદાજ લગાવીને જ વેલ્ડિંગ કરવાનું થાય, તો એવું નહીં. રાજ્યની 105 આઈટીઆઈ છે ત્યાં આવી ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત ક્લિયર છે વેલ્ડિંગ લેબ ક્રિએટ કરવામાં આવશે. ઘણી વખત એવી મશીનરી હોય બરાબર છે તો સ્પેસ બહુ ઓછી હોય અને વેલ્ડિંગ કરવાનું થાય તો ત્યાં વ્યક્તિને આમ પ્રોપર ખ્યાલ આવશે. અથવા તો માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ છે ઘણી વખત હાર્ટના ઓપરેશન, મોટા ભાગના, ઘણી વખત નહીં, હાર્ટના ઓપરેશન છે બરાબર છે એ વ્યક્તિ, અથવા તો આંખોનું ઓપરેશન છે. હવે આંખનું ઓપરેશન ડોક્ટર આપણી આંખોમાં ન જોતા, આમ ટીવીમાં જોઈને કરતા હોય. કેમ કે ત્યાં એને એક મોટું પિક્ચર દેખાતું હોય. દેટ ઇઝ ઓલ્સો ઓગમેન્ટેડ રિયાલિટી. તો ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત, ઇનેબલ્ડ એટલે આધારિત વેલ્ડિંગ લેબ છે, યસ, એ રાજ્યની 105 જેટલી આઈટીઆઈમાં કાર્યરત કરવામાં આવશે. સારી વસ્તુ છે. લાઈવ સ્કીમ, લાઈવ નો મીન્સ લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન. હવે જીઆઈડીસી છે સમજવા માટે, જીઆઈડીસી ની અંદર ક્લિયર છે અલગ અલગ ઉદ્યોગો કામ કરતા હોય, કોઈ ટેક્સટાઇલ માટેની હોય, કોઈ મશીનરી માટેની હોય, ક્લિયર છે, કોઈ ઇલેક્ટ્રોનિક્સની છે. ઓકે, હવે ત્યાં કામ કરતો શ્રમિક છે એને બહુ બધી ખબર ન પડતી હોય તો કદાચ બની શકે એને નોકરી ગુમાવવી પડે, ન ખ્યાલ આવતો હોય તો, સ્કિલ ન હોય. પણ આપણે એવું વિચારીએ કે દરેકે દરેક જીઆઈડીસીમાં સ્થાનિક કક્ષાએ જે સ્કિલની જરૂરિયાત છે એ સ્કિલ આપતું જ એક સેન્ટર ઊભું કરી દઈએ તો, મોટી મોટી જીઆઈડીસી થી શરૂઆત કરીએ તો સારી વસ્તુ છે. તો એ જ ઉદ્દેશ્ય સાથે આ લાઈવ સ્કીમ જે છે એ છે લોકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન, કે ગુજરાતમાં જે જીઆઈડીસીઓ આવેલી છે એમાં સ્થાનિક કારીગરો છે એને સ્કિલ પ્રદાન કરશે કે ભાઈ ઓકે જીઆઈડીસીમાં માનો કે ઇલેક્ટ્રોનિકની કોઈ કંપની છે તો એમાં કામ કરવા માટે જે સ્કિલ જોઈ એ જે તે સ્થાનિક કારીગરને થોડા ટાઈમ ટ્રેનિંગ આપશે, વ્યક્તિ શીખી જશે એટલે વ્યક્તિને નોકરીમાં વાંધો આવશે નહીં. દેટ ઇઝ અ લાઈવ સ્કીમ. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર છે? મેઇન્સ વાળા માટે ખાસ શું છે? શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ. ઓકે, શેને લગતું છે? SRESTH, સિસ્ટમ રિફોર્મ એન્ડેવર્સ for transforming health achievement in Gujarat project. ઓકે ઓકે, આગળ ધ આવે પણ હું લખતા ભૂલી ગયો છું, ચાલો લખી દો, વરી એમ કે સાહેબ ભૂલ. ઓકે, સિસ્ટમ રિફોર્મ્સ છે કે રિફોર્મ છે? સિસ્ટમ્સ રિફોર્મ્સ છે ભાઈ, બે સિસ્ટમ્સ રિફોર્મ્સ એન્ડેવર્સ ફોર ટ્રાન્સફોર્મિંગ હેલ્થ અચીવમેન્ટ ઇન ગુજરાત. હવે જોતા એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આ પ્રોજેક્ટ છે એ આરોગ્યને લગતો કોઈ પ્રોજેક્ટ છે અને ગુજરાતની વાત કરી છે, મતલબ યસ
રાજ્યમાં આરોગ્ય સંબંધી પ્રોજેક્ટ છે. ગુજરાત લખ્યું છે અને સાથે સાથે યસ હેલ્થ એ આપ્યું છે, એટલું તો ખબર પડી ગઈ. ઓકે, હવે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જુઓ. એન્ડેવર એટલે પ્રયત્ન કરવો. એન્ડેવર એટલે પ્રયત્ન કરવો. શેનો પ્રયત્ન કરવો? સિસ્ટમ્સ રિફોર્મ, કે ભાઈ વ્યવસ્થા છે એમાં સુધારણા કરવા. વ્યવસ્થામાં સુધારણા. પ્રશ્ન એ થાય કઈ વ્યવસ્થા? કઈ વ્યવસ્થામાં સુધારણા માટેનો પ્રયત્ન કરવાનો? તો અહીંયા તમને કહી દીધું છે હેલ્થ. ઓલરેડી તમને અહીંયા જવાબ આપી જ દીધો છે. આરોગ્ય. યસ, હેલ્થમાં ક્લિયર છે, વાત કરે છે. તો હવે તમે ક્લિયર છે, જો એને પ્રોપરલી ડીકોડ કરી ચૂક્યા. પ્રોજેક્ટ શેની વાત કરે છે? તો કે ભાઈ હેલ્થની વાત કરે છે. રાજ્યમાં આરોગ્ય સંબંધિત કંઈક પ્રોજેક્ટ છે, પણ શેનો પ્રોજેક્ટ છે? કંઈક વસ્તુનું એન્ડેવર કરવાનો છે, એક પ્રકારનો પ્રયાસ કરવાનો છે, પ્રયત્ન કરવાનો. શેનો? તો કે સિસ્ટમ્સ રિફોર્મ્સ, વ્યવસ્થામાં રિફોર્મ લાવવાનો, સુધારણા. પણ શેની વ્યવસ્થા? એજ્યુકેશનની? નો, અહીંયા ઓલરેડી હેલ્થ કહી દીધું છે. તો આ પ્રોજેક્ટને જો એકદમ સિમ્પ્લિફાય કરીએ તો એવું કહે છે કે રાજ્યની જે આરોગ્ય વ્યવસ્થા છે એમાં સુધારણા લાવવાનો પ્રયાસ કરવાનો છે, કે જેથી ટ્રાન્સફોર્મેશન લાવી શકાય, એક પ્રકારનું સકારાત્મક પરિવર્તન લાવી શકાય. ક્લિયર છે? અચીવમેન્ટ, કેટલેક પ્રગતિ જે છે, ક્લિયર છે, સિદ્ધિ છે એ મેળવી શકાય. કાઇન્ડ ઓફ એવું છે. આ તમને સિમ્પલ લેંગ્વેજમાં પહેલા તો સમજાવ્યું. શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ શું છે? તો કે ભાઈ ગુજરાત રાજ્યની જે આરોગ્ય વ્યવસ્થા છે, આરોગ્ય પ્રણાલી છે, ક્લિયર છે, એમાં સુધારણા માટેનો પ્રયત્ન કરવાનો. ગુજરાત રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં સુધારણાનો પ્રયાસ કરવો, કે જેથી ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન, શેનું? સિદ્ધિ, હેલ્થને લગતી, આરોગ્ય લગતી બાબતોમાં સફળ મળે. મતલબ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે લેટ્સ MMR છે, મેટર્નલ મોર્ટાલિટી રેટ છે, ક્લિયર છે, માતાના મૃત્યુનો દર છે એ ઘટાડી શકાય, બાળકના મૃત્યુનો દર છે એ ઘટાડી શકાય. ક્લિયર છે? યસ, સંસ્થાકીય પ્રસૂતિ વધારી શકાય. યસ, ઓવરઓલ વાત કરી છે. પણ હવે અહીંયા આરોગ્ય વ્યવસ્થા કીધું છે, તો આરોગ્ય વ્યવસ્થાની જ્યારે તમે વાત કરો છો તો કઈ કઈ બાબતની વાત કરે છે? તો ઓવરઓલ આરોગ્ય વ્યવસ્થાની તો વાત કરે જ છે. એકંદર આરોગ્ય વ્યવસ્થા. આ ડિજિટલ બોર્ડનો સૌથી નુકસાન હોય ને તો આ છે કે એકવાર થઈ જાય ને તો પછી ભૂંસવા માટે જવું પડે. આરોગ્ય વ્યવસ્થા, ખાસ કરીને PHC, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ. યસ, એમાં બદલાવ, સુધારણા લાવવાની વાત કરે છે. અને માત્ર આ હેલ્થને લગતી, મતલબ ડોક્ટરોની, નર્સની વાત નથી કરતો, હેલ્થ એડમિનિસ્ટ્રેશનની પણ સુધારણાની વાત કરે છે. એ સિવાય બીજું કહે છે કિશોરીઓ. અને ત્રીજી બાબતની વાત કરે છે એ છે ડિઝીઝ સર્વેલન્સ. મેં લખીને આપ્યું છે પાછળ, ડિઝીઝ સર્વેલન્સ. હવે ડિઝીઝ સર્વેલન્સ શું છે? આજે એક વસ્તુ વિચાર કરો કે આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ
આજે તમે જુઓ કેરળમાં કોઈ પણ રોગ જે નવો આવે તો એની ટ્રેકિંગની એક પ્રોપર સિસ્ટમ છે, કારણ કે ત્યાં હેલ્થ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. પણ હજી ગુજરાતમાં એ વસ્તુ આપણને નથી. ક્લિયર? અથવા તો ગુજરાત રાજ્યના કેટલા પેશન્ટ છે એ થેલેસેમિયાના શિકાર છે, કેટલા પેશન્ટ ડાયાબિટીસના શિકાર છે, કેટલા પેશન્ટ છે HIV એડ્સથી ગ્રસ્ત છે, તો એની સર્વેલન્સ સિસ્ટમ નથી, આપણી પાસે દેખરેખ વ્યવસ્થા નથી. તો યસ, એ સુનિશ્ચિત કરવા માટે આ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ લાગુ કર્યો છે. કિશોરીઓનું સ્વાસ્થ્ય છે એને ઇમ્પ્રૂવ, એડોલેસન્ટ ગર્લ્સ છે એના હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રયાસ જે છે એ શ્રેષ્ઠ ગુજરાત અંતર્ગત કરવામાં આવશે. અને આપણી જે આરોગ્યની વ્યવસ્થા છે, યસ, એને તો એકંદરે સ્ટ્રોંગ કરવાની જ છે, પણ મેઇન ફોકસ એ કે પ્રાઇમરી હેલ્થ કેર ઉપર રાખવાનું છે. એ આ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે. આજે તમે વસ્તુ વિચાર કરો કે અમદાવાદમાં જે હેલ્થ ફેસિલિટીઝ મળે છે એ કચ્છમાં મળશે, એ જુનાગઢમાં મળશે, એ વસ્તુ તમને વલસાડ વાપીમાં મળશે નહીં મળે. એક રિજિયોનલ ઇમ્બેલેન્સ છે. તો શ્રેષ્ઠ ગુજરાત એક પ્રયત્ન કરશે, શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ હેઠળ સરકાર, કે એટલીસ્ટ લોકોને બધાને અમદાવાદ સુધી ન લંબાવવું પડે. સૌરાષ્ટ્ર વાળા છે તો એને રાજકોટ સુવિધા મળી જાય. ક્લિયર છે? કચ્છ વાળા છે તો એ રાજકોટ આવી જશે તો અમદાવાદ આવી શકશે. સાઉથ વાળા છે એમને ક્લિયર છે સુરતમાં મળી જાય, મધ્ય ગુજરાત વાળાને બરોડામાં મળી જાય. ખ્યાલ આવ્યો? તો આ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે. કંઈક 4200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. વર્લ્ડ બેંક એને સ્પોન્સર કરેલો પ્રોજેક્ટ છે. રાજ્યના 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓમાં આ પ્રોજેક્ટ છે એ લાગુ છે. તો આની ફળશ્રુતિ, હા, 2022-23 ના વર્ષથી ચાલુ થયો છે, 5 વર્ષ સુધી લાગવાનો મતલબ ઇમ્પ્લિમેન્ટ થશે. 22-23, 23-24, 24-25, 25-26 અને 27-28. 31 માર્ચ 2028 સુધી આ પ્રોજેક્ટ છે એ લાગુ થવાનો છે. 1 એપ્રિલ 2022 ના રોજ લાગુ થયો છે. નાણાકીય વર્ષની ગણતરી કરીએ તો. ક્લિયર? જો 4200 કરોડના આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંકના સહયોગથી લાગુ કરવો છે. 33 જિલ્લાઓ, 8 મ્યુનિસિપાલિટીઓ સમાવિષ્ટ છે. 5 વર્ષ માટે આ પ્રોજેક્ટ લાગુ થયો છે. યસ. અને કીધું છે ઉદ્દેશ્ય શું? તો નીચે જણાવેલ બાબતોની ગુણવત્તા, એની ઉપલબ્ધિ અને શાસન પ્રણાલીમાં, એડમિનિસ્ટ્રેશનમાં સુધારો કરવો. તો કે પ્રવર્તમાન આરોગ્ય સુવિધાઓ, વિશેષપણે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ, રાજ્યમાં જે હેલ્થકેર ફેસિલિટીઝ અવેલેબલ છે અને ખાસ કરીને પ્રાઇમરી હેલ્થકેર ફેસિલિટીઝ, એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી, એની ઉપલબ્ધિ વધારવી. મેં કીધું ને અમદાવાદમાં જે સુવિધા ઉપલબ્ધ છે એ તમને સૌરાષ્ટ્રમાં નહીં ઉપલબ્ધ હોય તો સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ કરો, દક્ષિણ ગુજરાતમાં ઉપલબ્ધ કરો, મધ્ય ગુજરાતમાં ઉપલબ્ધ કરો. ક્લિયર? કિશોરી સંબંધિત સેવાઓ, એડોલેસન્ટ ગર્લ્સ, ડિઝીઝ સર્વેલન્સ પ્રણાલી. આજે માનો કે નવા રોગો વધતા જાય છે, આપણે સાંભળ્યા એવા રોગો આવી રહ્યા છે, એમપોક્સ ને કોરોના પછી તો વાત જ ના પૂછો. તો હવે કાલ સવારે એવો કોઈ રોગ આવી ગયો તો આપણી પાસે સર્વેલન્સ માટેની વ્યવસ્થા છે? બિલકુલ નથી. તો હવે એ બનાવવાની વાત છે. અને ગુજરાત આ પ્રોજેક્ટની ફળશ્રુતિ એ રહેશે, તમે લખજો, હું નહીં લખું, બોલીશ, તમે લખવું એટલે લખી લેજો. ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ આર્થિક માપદંડો પર ઘણી ખરી સારી પ્રગતિ કરેલ છે અથવા ઘણું સારું પરિણામ આપેલ છે. પણ આરોગ્યની વાત આવે ત્યારે હજુ ગુજરાતે ઘણી બધી મંજિલ કાપવાની છે, ઘણા બધા પ્રયાસ કરવાના છે, ઘણી બધી બાબતોમાં સુધાર લાવવાનો છે. અને યસ, શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ આ સુધારની દિશામાં પહેલું કદમ છે. ધ્યાનથી સ્ટેટમેન્ટ સમજજો. તમે એમ ના લખી શકો કે ગુજરાતના હેલ્થ ઇન્ડિકેટર્સ ખરાબ છે, પણ તમે શું કર્યું? તુલના કરી કે આર્થિક બાબતોમાં ગુજરાત ભારતના અન્ય રાજ્યોની તુલનાએ ઘણી વધુ પ્રગતિ કરેલ છે. આમ છતાં પણ આરોગ્યની વાત આવે ત્યારે ગુજરાતે હજુ ઘણું બધું મંજિલ બાકી છે અથવા ઘણી બધા પ્રયત્ન કરવાના વોટેવર. યસ, ઘણા બધા સુધાર કરવા અપેક્ષિત છે અને શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ આ સુધારાની દિશામાં પહેલું કદમ છે. આ રીતે તમારે સમાપન કરવાનું હોય. કન્ક્લુઝન તમે કહો છો ને એ આ હોય છે. ક્લિયર છે? તો આ વસ્તુ થઈ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટની. નેક્સ્ટ છે સિંધુ કલ્ચરલ સેન્ટર. આપણે ત્યાં સિંધી ભાષા છે. ક્લિયર છે? 2 પૈસા તો કે 2 પૈસા, 5 તો કે પંજો. મને આ 2 શબ્દ આવડે છે. ઓકે, તો સિંધી ભાષા છે એના સંવર્ધન અને જાળવણી માટે એક સિંધુ કલ્ચરલ સેન્ટર છે એ કાર્યરત કરવાનું સરકારે નક્કી કર્યું
છે, આયોજન કરી રહી છે, સોરી. નેક્સ્ટ છે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ. આ ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ શું છે? તો પહેલું કે રાજ્ય સરકારના ગ્રામીણ વિભાગ હેઠળ કાર્યરત કરશે. ઓકે, આજે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ છે, ક્લિયર છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ ક્ષેત્રમાં કોઈ નવું સ્ટાર્ટઅપ આવે છે તો એને વેન્ચર કેપિટલ આપવામાં આવે છે. અલગ અલગ ઇન્વેસ્ટરો હોય એ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે કે જેથી આગળ જતા સ્ટાર્ટઅપ એક સારી કંપની બને ત્યારે એનો બેનિફિટ મળે. તો ગુજરાત સરકારે એક ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ જે છે એ કાર્યરત કરવાનું નક્કી કર્યું છે કે જે ગુજરાત સરકારના ગ્રામીણ વિભાગ હેઠળ કાર્યરત કરશે. અને અહીંયા કરવામાં શું આવશે? તો જે રીતે ઉદ્યોગોની અંદર અથવા જે રીતે સ્ટાર્ટઅપ સિસ્ટમમાં વેન્ચર કેપિટલ આપવામાં આવે છે એ જ રીતે ક્લિયર છે રાજ્યમાં કોઈ વ્યક્તિ દ્વારા ક્લિયર છે સોશિયલ એન્ટરપ્રાઇઝ શરૂ કરવામાં આવે છે, કોઈ સામાજિક ઉદ્યોગ સાહસિક છે, યસ, એને વેન્ચર કેપિટલ આપવામાં આવશે. જો સામાજિક ઉદ્યોગ સાહસિક એટલે શું? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓયો છે, રીતેશ અગ્રવાલ, અથવા તો ઝોમેટો છે, તો એ સોશિયલ એન્ટરપ્રિન્યોર ન કહી શકાય, સામાજિક ઉદ્યોગ સાહસિક ન કહી શકાય, કારણ કે મેઇનલી પ્યોરલી કોમર્શિયલ છે. સામાજિક ઉદ્યોગ સાહસિક એટલે શું? તો કે એ એવા પ્રકારનો પ્રોફિટ બે માટે હશે, કોમર્શિયલ વાળો પ્રોફિટમાં જ હશે, સોશિયલ જે એન્ટરપ્રિન્યોર છે એ પ્રોફિટ માટે જ કામ કરતો હશે, પણ સોશિયલ એન્ટરપ્રિન્યોર હશે એ પોતાનો બિઝનેસ એ પ્રકારે કરતો હશે કે જેથી એક સમાજમાં ઘણો ખરો વર્ગ છે એ એમ્પાવર્ડ થાય, ઘણા ખરા વર્ગનું સશક્તિકરણ થાય. ક્લિયર? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટાર્ટઅપ એવું છે કે ગુજરાતની અલગ અલગ જીઆઈ પ્રોડક્ટ છે, ક્લિયર છે, એને વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે. હસ્તકલા આવી ગઈ, માનો કે લેટ્સ સે કચ્છનું ભરતકામ છે, પાટણના પટોળા છે, તાંગડિયા શાલ છે, વોટ એવર XYZ, આવી હસ્તકલાની જે વસ્તુઓ છે એને માનો કે ફોરેન એક્સપોર્ટ કરે છે, તો પ્રોફિટ તો એ કમાશે, પણ તમે જુઓ એ જે વસ્તુઓ જ્યાંથી લઈ આવે છે એના કારણે લોકલ ઇકોનોમીને ક્લિયર છે બૂસ્ટ મળે છે, સ્થાનિક લોકોને રોજગારી મળે છે, તો આ કહેવાય સોશિયલ એન્ટરપ્રાઇઝ. તો આવા જે સામાજિક ઉદ્યોગ સાહસિકો છે, યસ, એને ગુજરાત સરકાર ક્લિયર છે આ ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ અંતર્ગત ફંડ આપશે. જસ્ટ અ મિનિટ, વેન્ચર કેપિટલ આપશે એક પ્રકારનું. ક્લિયર? સિમ્પલ છે. ઓકે, હાઈ સ્પીડ કોરિડોર. જસ્ટ અ મિનિટ. ઓકે, થઈ ગયું. હાઈ સ્પીડ રોડ કોરિડોર. આપણે હાઈ સ્પીડ રેલ કોરિડોરની તો વાત સાંભળેલી જ છે. ઓકે, ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે રાજ્યના કેટલાક એવા રોડ કોરિડોર, સ્ટેટ હાઈવે, રાજ્યના કેટલાક સ્ટેટ હાઈવે કે જ્યાં બહુ ભારે ટ્રાફિક છે, તો યસ, એને હાઈ સ્પીડ કોરિડોરમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. એ રોડ જે હશે એને વધુ પહોળા કરવામાં આવશે અને ફાઇનલી એને હાઈ સ્પીડ કોરિડોર સરકાર બનાવશે. તો હાલમાં 3100 કરોડના ખર્ચે 6 રોડ હાઈ સ્પીડ કોરિડોર જે છે એ સરકાર બનાવશે. કયા આ 6 રોડ છે? તો વટામણ થી પીપળી, સુરત સચિન નવસારી વચ્ચેનો રોડ, અમદાવાદ ડાકોર વચ્ચેનો રોડ, ભુજ થી ભચાઉનો રોડ, રાજકોટ ભાવનગર, યસ, મહેસાણા પાલનપુર, આ બધા સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવે. અને શું કીધું કે જ્યાં ભારે ટ્રાફિક છે, બહુ હેવી ટ્રાફિક છે, તો એવા સ્ટેટ હાઈવે છે, યસ, એને હાઈ સ્પીડ કોરિડોરમાં સરકાર પરિવર્તિત કરી દેશે, મતલબ વધુ પહોળા બનાવશે. વધુ પહોળા બનાવશે. 3100 કરોડનો પ્રોજેક્ટ છે, MCQ તરીકે પૂછાઈ શકે. ઓકે, નેક્સ્ટ છે એગ્રીકલ્ચરલ કોલેજો તથા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ. યસ, ઓકે, એક વસ્તુ વિચાર કરો, મેં કેન્દ્રીય બજેટમાં તમને કીધું હતું કે હવે સરકારે પ્રાયોરિટી આપી છે શેને? કૃષિની ઉત્પાદકતાને અને કૃષિની સ્થિતિસ્થાપકતાને. અને ઉત્પાદકતા વધારવા, સ્થિતિસ્થાપકતા વધારવા શું કરવું પડે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ફોકસ કરવું પડે. અને યસ, કેન્દ્ર સરકારે બજેટમાં કીધું છે કે ભારતમાં એગ્રીકલ્ચર રિસર્ચનું જે વર્તમાન માળખું છે એની પુનઃ સમીક્ષા કરવામાં આવશે. અને યસ, ત્યારબાદ ચેલેન્જિંગ મોડ પર
ખાનગી ક્ષેત્રને જાહેર ક્ષેત્રને ફંડ આપવામાં આવશે. બજેટની આપણી પહેલી જ લાઈન હતી, આપણે ખબર છે. તો યસ, તમે જો મેં કીધું છે તમને કેન્દ્રીય બજેટમાં કે દરેકે દરેક રાજ્ય સરકારના તમે બજેટ ઉઠાવીને જોઈ લો, ખેતી, સ્કિલ ડેવલપમેન્ટ અને MSME આ ત્રણે ત્રણ પ્રાયોરિટીમાં આવે છે. ઓકે, તો અહીંયા પણ એવું છે કે ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને હજુ વધુ પ્રોત્સાહન મળે એ માટે 2 નવી એગ્રીકલ્ચરલ કોલેજો છે એ સરકારે ઓપન કરવાનો નિર્ણય કરેલો છે. એક છે એ મોરબી ખાતે, યસ, અને બીજી છે એ કચ્છમાં. ક્લિયર? ઓકે. અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ છે, યસ, એ ખેડબ્રહ્મા ખાતે. ખેડબ્રહ્મા ખાતે MCQ તરીકે પૂછાઈ શકે. બરાબર છે. જો સિમ્પલ એગ્રીકલ્ચર કોલેજ કીધું હોય, BSc એગ્રીકલ્ચર, MSc એગ્રીકલ્ચર થઈ શકે એવી બાબત, તો આવશે કચ્છ અને મોરબી. જો એવું કીધું એન્જિનિયરિંગ કોલેજ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ, તો આવશે ખેડબ્રહ્મા. આ વસ્તુ ભૂલતા નહીં. ઓકે, સ્પેસ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ હબ. ઓકે, કેન્દ્ર સરકારમાં હતું સ્પેસ ઇકોનોમીને આવનારા 10 વર્ષમાં 5 ગણી કરવા માટે 1000 કરોડનું વેન્ચર કેપિટલ. ગુજરાત સરકારે શું કીધું? આજે તમે સમજો, સ્પેસ ઇકોનોમીની આપણે વાત કરી રહ્યા છે, ઉપગ્રહો છોડવાની વાત હોય કે નવા સ્પેસ પેલા લોન્ચિંગ પેડ વિકસાવવાની વાત હોય, લોન્ચિંગ વ્હીકલ વિકસાવવાની વાત હોય, તો સ્વાભાવિક છે એમાં બહુ બધા ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત પડે. તો સ્પેસ ઇકોનોમીની વાત કરીએ, સ્પેસ ક્ષેત્રની વાત કરીએ, તો જે કંઈ પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાનું છે, મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, યસ, એ સ્પેસ મેન્યુફેક્ચરિંગને અથવા તો સ્પેસ ક્ષેત્રમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરિંગને, સ્પેસ ક્ષેત્રમાં અથવા સ્પેસ ઇકોનોમીમાં ઉપયોગ થતી ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરિંગને રાજ્યમાં પ્રોત્સાહન મળે એ માટે રાજ્ય સરકાર અમદાવાદમાં ખોરજ ખાતે સ્પેસ ક્ષેત્રનું અથવા સ્પેસ ઇકોનોમીનું મેન્યુફેક્ચરિંગ હબ છે એ તૈયાર કરશે. સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ અમદાવાદમાં ખોરજ ખાતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ, વન લાઇનર. ઓકે, નેક્સ્ટ, વાયબિલિટી ગેપ ફંડિંગ. આ વાયબિલિટી ગેપ ફંડિંગ શું છે? તો આપણી ગુજરાતની ઉડાન છે એવું કહી શકો. ગુજરાતની ઉડાન કેન્દ્ર સરકારની સ્કીમ છે. ઉડે દેશ કા આમ નાગરિક, ઇંગ્લિશમાં કહીએ તો રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ. ઉડે દેશ કા આમ નાગરિક એ હિન્દી વર્ઝન છે, એનો ઓફિશિયલ નેમ છે રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ. કે ભાઈ ભારતના ક્લિયર છે મોટા મોટા શહેરો છે, મોટા શહેરો તો એરપોર્ટથી એર કનેક્ટિવિટી છે, પણ કેટલાક ટિયર 2 સિટીઝ છે કે જ્યાં એરપોર્ટ છે પણ ફ્લાઇટ સેવાઓ છે એ હજી એટલી બધી ઉપલબ્ધ થતી નથી. તો એ ફ્લાઇટ સેવાઓ પૂરી પાડવા માટે ક્લિયર છે ઉડાન યોજના છે એ લાગુ કરી છે સરકારે. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વાત કરીએ દિલ્હીથી ઈટાનગર, અરુણાચલ પ્રદેશની રાજધાની છે. ઓકે, હવે માનો કે પહેલા એવું હતું કે ભાઈ દિલ્હીથી ઈટાનગરની ડાયરેક્ટ ફ્લાઇટ હતી ને હોય તો 15 દિવસે એકાદી વખત હોય, અથવા તો નોર્થ ઇસ્ટમાં જવા માટેની ફ્લાઇટો બહુ લિમિટેડ હતી. હવે જ્યારે ફ્લાઇટ જ ત્યાં લિમિટેડ છે, ટુરિઝમને ઇન્ડસ્ટ્રીને કઈ રીતે તમે બૂસ્ટ આપશો? તો સરકારે કીધું કે ભાઈ ચલો આપણે એક રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ લાવીએ. જે એરલાઇન ઓપરેટર છે, ચલો મોટું પ્લેન ન ત્યાં લાવી શકે તો કાંઈ નહીં, નાના નાના પ્લેન જે છે યસ એના મારફતે ત્યાં એર કનેક્ટિવિટી પૂરી પાડો. ઓકે, તો માનો કે કોઈ એરલાઇન જે છે એ આવી છે અને કહે છે કે ભાઈ અમે ડેલી બેઝિસ અઠવાડિયામાં 3 વખત દિલ્હીથી ઈટાનગરની એર કનેક્ટિવિટી, એર સર્વિસ પૂરી પાડીશું. ઓકે, નાનું પ્લેન છે, ચલો 30 લોકોની કેપેસિટી વાળું જ પ્લેન છે. હવે સરકારે કીધું કે ભાઈ એવું ના થાય કે પછી તમે પ્રાઇસ એટલી રાખો કે કરોડપતિઓ જ અફોર્ડ કરી શકે. તો સરકારે શું કીધું એરલાઇનને કે તમે પ્રાઇસ છે એ લિમિટેડ રાખો. તો એરલાઇન કહે કે ભાઈ અમારો બિઝનેસ કઈ રીતે અમે સસ્ટેન કરી શકીએ? નુકસાન જાય તો કાલે સવારે અમે પ્લેન જ સેવા જ બંધ કરી દઈશું. તો સરકારે કીધું અમે તમને ફંડ આપીશું. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારે દિલ્હીથી ઈટાનગર છે એક વખત તમે જાઓ છો અને પાછા આવો છો, એટલે તમને સમજવા માટે 15 લાખનું કોસ્ટિંગ આવે છે, 10 લાખનું કોસ્ટિંગ આવે છે.
તમે ટિકિટ બિકિટ ને એડવર્ટાઇઝમેન્ટ થી એના કારણે ખર્ચ કર્યો, એના કારણે તમને આવક થઈ 7 લાખની. ક્લિયર? તો તમારે તો 10 લાખનું કોસ્ટિંગ આવે છે, તમને આવ્યા કેટલા સામે 7 લાખ જ. તો 3 લાખ રૂપિયા છે એ સરકાર એ જે ગેપ પડ્યો વાયબિલિટી માટે, વાયબિલિટી એટલે બિઝનેસ ટકી રહ્યો, વાયબલ બિઝનેસ એટલે ટકાઉ બિઝનેસ, તો એ બિઝનેસ ટકાવવા માટે 3 લાખનો ગેપ પડ્યો, તો એ કેન્દ્ર સરકાર ક્લિયર છે 3 લાખ ભોગવશે એક ટાઈમ સુધી, પછી નહીં ભોગવે. આ જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. ક્લિયર? તો હવે આ જ વસ્તુ ગુજરાત સરકારે લાગુ કરી કે ગુજરાતના જે નાના નાના સિટીઝ છે કે જ્યાં ઓલરેડી એરપોર્ટ છે, ઓલરેડી એરપોર્ટ છે, ગુજરાતમાં એરપોર્ટ કહો તો આપણે મગજમાં 3 જ આવે છે, બરાબર. અમદાવાદ તો પેલું, વડોદરા, ત્રીજું રાજકોટ, એ હમણાં ઇન્ટરનેશનલ પેલું હીરાસર પેલું, સુરત એરપોર્ટ કોઈના મગજમાં નથી આવતું. પણ હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે સુરતથી ગાંધીધામ કચ્છની વાત કરતા હોઈએ, સોરી ભુજ એરપોર્ટ છે આઈ થિંક, બરાબર છે, અથવા સુરતથી જામનગર લઈ લો, સુરતથી ભાવનગર લઈ લો. ક્લિયર? આવી રીતે સુવિધા શરૂ કરવી હોય તો ગુજરાત સરકારે આ હેતુથી જ વાયબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ લાગુ કરી છે. કીધું છે કે ભાઈ ચલો નાના નાના એરલાઇન ઓપરેટર છે જે નાના પ્લેન ઓપરેટ કરે છે એને કીધું કે તમે જામનગરથી સુરતની એર કનેક્ટિવિટી સેવા શરૂ કરો, તો જામનગરથી અમદાવાદની કનેક્ટિવિટી છે એ શરૂ કરો. ઓકે, પછી તો કે જે કાંઈ પણ ટિકિટ હશે એ લિમિટેડ રાખજો, થોડો ઘણો ખર્ચ હશે ગુજરાત સરકાર ભોગવી દેશે. તો એ જ છે ગુજરાત સરકારની વાયબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ. સિમ્પલ છે, લખી દીધું છે મેં. યસ, ડિટેલમાં નથી સમજાવ્યું કારણ કે સરકારે પણ નથી લખ્યું. જો નાના શહેરો તથા અંતરિયાળ જગ્યાઓ. ક્લિયર? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ દિલ્હીથી કેશોદ, કેશોદ જુનાગઢ જિલ્લાનો એક તાલુકો છે, સિટી બી છે, ત્યાં એરપોર્ટ છે વર્ષોથી, પણ ખંડેર હાલતમાં હતું. ઉડાન યોજના આવી પછી ધીમે 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 ત્યાં ક્લિયર છે પ્લેનો આવવાનું શરૂ થયું છે. પણ હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદથી કેશોદની ફ્લાઇટ કરવી હોય તો ક્લિયર છે. ઓકે, પછી આ બજેટની અંદર 5G ગુજરાતનો કોન્સેપ્ટ જે છે એ સરકારે કીધો છે. આ 5G ગુજરાત એટલે શું? ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ. આ દરેકનો મિનિંગ મેં સમજાવી દીધો છે સિમ્પલ ભાષામાં, તમે કરી શકો છો. જીપીએસસીમાં ક્વેશ્ચન આવે મેન્સની અંદર તો તમને આ ઉપયોગ થશે. મેન્સ વાંચી લેજો, કશું છે નહીં. અને આની પીડીએફ છે તમને એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ઉપલબ્ધ થવાની છે. ક્લિયર છે? ઓકે, આ ડેટા છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ બધા એમસીક્યુમાં પૂછાઈ શકે એવો ડેટા છે અને બધા ઇમ્પોર્ટન્ટ છે કે ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન કેટલું? તો કે 8.20%. ભારતનું જે કુલ ઔદ્યોગિક ઉત્પાદન છે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ છે, ક્લિયર છે, યસ, એમાં ગુજરાતનું યોગદાન કેટલું? તો કે 18%. રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યા કેટલી? તો કે 16 લાખ. રાજ્યનો જીડીપી છે, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું યોગદાન કેટલું? તો કે 35.30%. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે આયુષ્માન ભારત યોજના છે એમાં આપણને ખબર છે 5 લાખનો હેલ્થ વીમો મળે છે. ગુજરાત રાજ્યમાં આ વીમાનું મૂલ્ય 10 લાખ રૂપિયા છે. ક્લિયર છે? આ બધા ફેક્ટ છે, આમાં કઈ પેલું નથી. માથાદીઠ આવક જુઓ તો વર્ષ 2022-23માં રાજ્યની માથાદીઠ આવક કેટલી હતી? તો કે 2,73,578 રૂપિયા, જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ આવકના 50% જેટલી વધારે છે. આ બધું ફેક્ટ છે, આમાં મારે કઈ સમજાવવાની જરૂરિયાત નથી. ક્લિયર છે? ઓકે, માનો કે આ વસ્તુ છે, તમે નડાબેટ ખાતે, યસ, બનાસકાંઠામાં આવેલ છે નડાબેટ, સીમા દર્શન કાર્યક્રમનું નામ સાંભળ્યું હશે, કદાચ ઘણાએ ત્યાં જઈને જોયું પણ હશે. હવે નડાબેટ ખાતે જે સીમા દર્શનનો કાર્યક્રમ શરૂ થયો એના કારણે લોકલ ઇકોનોમીને બહુ બેનિફિટ થયો. પ્રવાસીઓ ત્યાં આવતા થયા, પ્રવાસીઓ આવ્યા તો હોટેલ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ, રહેવા માટેની હોટેલ રહેશે, ખાવા પીવાની વસ્તુઓ થઈ. યસ, તો લોકલ ટુરિઝમને બહુ બૂસ્ટ મળ્યું. અંબાજી આવે છે લોકો, અંબાજીથી પછી નડાબેટ જાય, યસ, વોટ એવર XYZ. પણ કહેવાનો મિનિંગ એ છે કે એનાથી ટુરિઝમને તો બેનિફિટ થયો, રાજ્યની ઇકોનોમીને બેનિફિટ થયો. તો સરકારે હવે નક્કી કર્યું છે કે ચલો નડાબેટ ખાતે છે જે સીમા દર્શનનો કાર્યક્રમ, એ તો ભૂમિ સરહદ છે,
પણ હવે આપણે તો કોસ્ટલ સીમા દર્શન વિશે વિચારી શકીએ, કારણ કે આપણે તો પાકિસ્તાન સાથે યસ કોસ્ટલ સીમાની એ વાત કરીએ છીએ. તો રાજ્ય સરકારે ક્લિયર કચ્છમાં જે સરક્રીક વિસ્તાર છે ક્લિયર છે એનો એરિયા છે ચૌહાણ નાળા અને કોરી ક્રીક વિસ્તાર. તો સરકાર એવું વિચારી રહી છે કે ભાઈ આ ચૌહાણ નાળા અને કોરી ક્રીક વિસ્તાર છે ત્યાં સ્ટેટ કોસ્ટલ સીમા દર્શન પ્રોજેક્ટ જે છે એને તૈયાર કરશે રાજ્ય સરકાર, કે ત્યાં વ્યક્તિઓ સ્ટીમરમાં જઈ અને દરિયાઈ સરહદ છે એ જોઈ શકશે. ચલો ભાઈ જો સામે પાકિસ્તાન છે, ઓકે આ પાકિસ્તાનની નેવી શિપ છે, આ પેલું પેલું મોઢું ઊંચું શું કરે છે એ બસ પાકિસ્તાનની સબમરીન છે, બરાબર. આ સામે નેવી ઊભી જ છે, જો જરા કે આ સાઈડ આવ્યા એટલે કે ઢારી દેવાના છે એ કે બરાબર છે. જસ્ટ પાર્ટ ઓફ જોક. હા એ કે વાતું મર્દાનગીની જ થાય ભાઈ એ કે ઓકે બાકાજીક 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 કે કાંઈ ઘટવું ના જોઈએ. ક્લિયર છે. બટ યસ પર્સનલી હું ગુજરાતી સાહિત્યને બહુ સારી રીતે સાંભળું છું. આઈ લવ ઇટ. રાજભા હોય, દેવાયતભાઈ હોય, ઈશ્વરદાનભાઈ હોય, કદાચ તમારામાંથી ઘણા સાંભળાય નહીં હોય, જોયા નહીં હોય. ઈશ્વરદાન ગઢવી છે, બરાબર, ભીખુદાનભાઈ ગઢવી છે, મજા આવે સાંભળવાની, બરાબર છે. અને ખરેખર આપણું સાહિત્ય શું હતું એ આપણને ખબર પડે. ક્લિયર છે. ઓકે ચલો હવે ગુજરાત બજેટના ડેટાની કેટલીક વાત કરીએ. પહેલો MCQ ઘણી બધી એક્ઝામમાં અગાઉ પણ પૂછાયેલો છે આ પ્રકારે જે તે વર્ષના બજેટનો, કે ભાઈ બજેટનું કદ કેટલું. તો 2024-25નું ગુજરાત બજેટ છે એનું કદ જે છે એ 3,32,456 કરોડ રૂપિયા જેટલું છે. ઓકે ગુજરાત સરકારના બજેટમાં રૂપિયો ક્યાંથી આવશે? ધારો કે ગુજરાત સરકારનું બજેટ 100 પૈસા છે, 100 પૈસા, તો એમાંથી 23.53 પૈસા તો ઋણ લેવાની છે સરકાર, જાહેર ઋણ. ઓકે યસ 22.65 પૈસા છે એ સ્ટેટ જીએસટી માંથી આવશે. 22.59 પૈસા છે 100 પૈસામાંથી 22.59 પૈસા એ રાજ્ય કરવેરાઓમાંથી, જીએસટી સિવાયના રાજ્ય કરવેરાઓમાંથી, જીએસટી સિવાયના રાજ્ય કરવેરા. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે, વાહન પરનો ટેક્સ છે, સ્ટેમ્પ ડ્યુટી છે, એ બધી વસ્તુઓ. 100 પૈસામાંથી 12.81 પૈસા કેન્દ્રીય કરવેરાઓમાં હિસ્સો છે. 5.98 પૈસા જે છે એ બિન કરપાત્ર આવકમાંથી આવશે. ક્લિયર છે. 5.7 રૂપિયા છે પૈસા, સોરી 5.7 રૂપિયા છે એ કેન્દ્ર સરકાર પાસેથી મળતી સહાયક ગ્રાન્ટ છે, ગ્રાન્ટ ઇન એડ છે. ક્લિયર છે. 5.4 રૂપિયા છે એ ભૂતકાળની લોનની વસૂલાત છે. અને યસ બાકીના 1.34 પૈસા છે એ ક્લિયર છે જાહેર ખાતામાંથી આવશે. સરકાર જે કંઈ પણ દંડ વસૂલ કરે છે, ક્લિયર, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રોડ પર જાઓ છો, હેલ્મેટ વગર વાહન ચલાવો છો, દંડ થયો તો એ દંડની વસૂલાત પબ્લિક એકાઉન્ટમાં આવશે. ક્લિયર છે. તો આ પૈસા ક્યાંથી આવશે એની વાત છે. તો વર્ષ 2024-25માં રાજ્ય સરકારની સૌથી વધુ આવક ક્યાંથી આવશે? તો કે પબ્લિક ડેટમાંથી. પણ એમ લખ્યું કે વર્ષ 2024-25માં જાહેર ઋણને સિવાય, જાહેર ઋણ સિવાય રાજ્ય સરકારની સૌથી વધુ આવક ક્યાંથી આવશે? તો સ્ટેટ જીએસટી માંથી. ઓકે વર્ષ 2024-25માં રાજ્ય સરકારની આવક સૌથી વધુ કયા કરવેરામાંથી? તો પહેલું છે સ્ટેટ જીએસટી, બીજા નંબર પર છે સ્ટેટ વેટ. જો રાજ્યને કરવેરાઓમાંથી સૌથી વધુ આવક થતી હોય એવા કરવેરાઓ, સૌથી વધારેથી સૌથી ઓછા. સૌથી વધુ આવક તો સ્ટેટ જીએસટી, બીજા નંબર પર સ્ટેટ વેટ, ત્રીજા નંબર પર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી, ચોથા નંબર પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને પાંચમા નંબર પર રોડ ટેક્સ જે વસૂલ કરીએ છીએ એ વાહન પરનો વેરો. આ MCQ તરીકે પૂછાઈ શકે છે, અગાઉ પૂછાયેલું પણ છે, આ PYQ પણ છે. એમ કે સૌથી વધુ આવક વાત કરો કરવેરા અને ક્રમમાં ગોઠવાનું કે તો સૌથી વધુ સ્ટેટ જીએસટી, બીજા નંબર ઉપર સ્ટેટ વેટ, ત્રીજા નંબર ઉપર સ્ટેમ્પ ડ્યુટી. યસ આ પેલા ત્રણ ખાસ યાદ રાખજો. ચોથા ઉપર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, પાંચમા નંબર ઉપર વાહન પરનો વેરો. અને જો સૌથી વધુ આવક કે તો પબ્લિક ડેટ, પહેલા તો જાહેર ઋણ, બીજા નંબર ઉપર સ્ટેટ જીએસટી, ત્રીજા નંબર ઉપર જીએસટી સિવાયના અન્ય કરવેરાઓ. ક્લિયર? બધી રીતે સવાલ આવી શકે ભાઈ. અને આ ગ્રાફ આપેલા છે સરકારે. ઓકે સૌથી વધુ ખર્ચ જુઓ, આ એક MCQ તરીકે આવી શકે એવી બાબત છે.
ગુજરાત વર્ષ 2024-25 માં ગુજરાત સરકારના બજેટ અન્વયે થનાર કુલ ખર્ચનો કેટલા ટકા ખર્ચ વિકાસલક્ષી ખર્ચ છે? તો 64.43. આ MCQ તરીકે પૂછાઈ શકે એવી બાબત છે, ઇમ્પોર્ટન્ટ, કે ગુજરાત સરકાર વર્ષ 2024 ગુજરાત સરકારના બજેટનો જે કુલ ખર્ચ છે એ ખર્ચ પૈકીનો કેટલા ટકા ખર્ચ જે છે યસ એ વિકાસલક્ષી ખર્ચ છે? તો 64.43% ખર્ચ. કુલ બજેટના 64.43% ખર્ચ કેવો છે? વિકાસલક્ષી ખર્ચ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ આ વખતનો. યસ, માનો કે સરકાર 100 પૈસા ખર્ચવાની હોય તો 63.43 પૈસા વિકાસલક્ષી ખર્ચ છે. ઓકે, 25.1 પૈસા બિન વિકાસલક્ષી ખર્ચ છે. કર્મચારીઓના પગાર, પેન્શન, જે બીજું ભથ્થું આપવાનું થાય, વહીવટી ખર્ચ થાય, એ બધી વસ્તુઓ. યસ, 8.83 પૈસા વ્યાજની ચૂકવણીમાં જશે. ક્લિયર છે? યસ, 1.17 પૈસા લોન અને એડવાન્સની ચૂકવણીમાં, અને બાકી નેટ ટ્રાન્ઝેક્શન, એ બધું જરૂરી નથી. ક્લિયર છે? કુલ ખર્ચનો, ગુજરાત સરકારના બજેટના કુલ ખર્ચનો 64.43% ખર્ચ જે છે, કુલ બજેટ ખર્ચનો યસ 64.43% ખર્ચ ક્યાં જવાનો છે? તો કે વિકાસલક્ષી. યસ, કુલ બજેટ ખર્ચનો 25.1% ખર્ચ બિન વિકાસલક્ષી. પૂછાઈ શકે એવી બાબત છે. લક્ષી ખર્ચ. ધેટ્સ ઓલ. ઓકે, અંદાજપત્રમાં સૌથી વધુ ફાળવણી, આ સવાલ બી આવેલો છે. એટલીસ્ટ તમે ટોપ 5 તો યાદ રાખજો જ. મેં ટોપ 5 યાદ રાખવી. આ સવાલ આવી ગયેલો છે. સૌથી વધુ ફાળવણી શિક્ષણમાં, બીજા નંબર પર ફાળવણી નર્મદા વોટર રિસોર્સિસ, જળ સંસાધન અને પાણી પુરવઠા, વોટર સપ્લાયને થયેલી છે. ત્રીજા નંબર ઉપર ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકારને થયેલી છે. ચોથા નંબર ઉપર માર્ગ અને મકાન વિભાગમાં થયેલી છે. પાંચમા નંબર ઉપર અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગને થયેલી છે. એટલીસ્ટ ટોપ 5 તો યાદ રાખજો. આ ડેટા છે, આમાં ગોખવાનું છે અને તમે બધા એમાં એક્સપર્ટ જુઓ. ઓકે, હવે અગેન આ કેન્દ્રીય બજેટની એક વાત છે. ઓકે, હવે તમે એક વસ્તુ વિચાર કરો કે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું તો તમે જુઓ 2024-25 ના બજેટ એસ્ટિમેટ આપ્યા એને. ઓકે, હા, કે ભાઈ આવવાનું છે ને, એક્ઝેક્ટ તો ફિગર ન કહી શકાય, અંદાજ જ લગાવી શકાય કે આવનારા વર્ષે મહેસૂલી આવક આટલી રહેશે, મહેસૂલી ખર્ચ આટલો રહેશે, મૂડી આવક આટલી રહેશે, મૂડી ખર્ચ આટલો રહેશે. અંદાજ છે. યસ, કારણ કે હજી વર્ષ તો પૂરું થયું નથી, શરૂ નથી થયું, કારણ કે આપણે તો પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરી દઈએ છીએ. તો યસ, 2024-25 ના બજેટ એસ્ટિમેટ છે. એ સિવાય તમે જુઓ છો કે 2023-24 ના એમને રિવાઇઝ એસ્ટિમેટ પણ બહાર પાડ્યા છે. ઓકે, અને એ સિવાય ફાઇનાન્શિયલ યર 2022-23 ના વાસ્તવિક આંકડાઓ પણ આવ્યા છે. તો આ કેમ? દર વર્ષે 3 આંકડાઓ આવે: વાસ્તવિક, યસ, સુધારેલ અંદાજો અને બજેટ અંદાજો. જે વર્ષનું બજેટ છે એના બજેટ અંદાજો, એની પાછળના વર્ષના સુધારેલ અંદાજો, એની પાછળના વર્ષના બજેટ અંદાજો તો જ્યારે બજેટ રજૂ થયું હશે ત્યારે હશે, પણ એની પાછળના વર્ષના વાસ્તવિક આંકડા. આ 3 આંકડા આવ્યા છે. પણ આવું કેમ બને છે? તો તમે એક વસ્તુ વિચાર કરો. ફાઇનાન્શિયલ યર, આ ઘણા બધા છોકરાઓને ખબર નથી, 2024-25 એમાં તો સરકારે કીધું કે ભાઈ આવનારા વર્ષે મહેસૂલી આવક આટલી રહેવાનો અંદાજ છે, મૂડી આવક આટલી રહેવાનો અંદાજ છે, મહેસૂલી ખર્ચ આટલો રહેવાનો અંદાજ છે, આટલો મૂડી ખર્ચ રહેશે, બધું અંદાજ ઉપર જ હાલતું હોય. ક્લિયર છે? યસ. તો આ તો આવી ગયું બજેટ અંદાજો, બજેટ એસ્ટિમેટ. બની શકે એમાંથી અમુક વસ્તુ થાય ખરા, વધુ થાય ને ઓછી થાય.
ઓકે, ચાલો બજેટ એસ્ટિમેટ્સ. હવે ધારો કે લઈ લ્યો ફાઇનાન્શિયલ યર 23-24 ફાઇનાન્શિયલ યર 2023-24 અને એમાં સરકારે એવું કીધું હોય કે ભાઈ આયુષ્માન ભારત પાછળ આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રૂપિયા 10,000 કરોડની ફાળવણી કરી હોય ફાળવણી. તો આ જ્યારે બજેટ રજૂ થયું હશે ત્યારે તો બજેટ એસ્ટિમેટ કહેવાશે. યસ, બજેટ રજૂ થયા વખતે બજેટ એસ્ટિમેટ. હા, 1 ફેબ્રુઆરી 2023 ના રોજ થયું હશે. 23 નું બજેટ તો યસ 23 માં રજૂ થયું હોય ને 1 ફેબ્રુઆરીએ. ઓકે, પણ હવે આખું વર્ષ પસાર થાય અને આયુષ્માન ભારતમાં વધુ લોકો એનો લાભ લે છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે 2024 નું બજેટ રજૂ કરતી વખતે યસ ફાઇનાન્શિયલ યર 2024-25 નું બજેટની રજૂઆત ક્યારે થાય તો કે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ. અને આ વર્ષમાં ક્યાંથી આવે? 1 એપ્રિલ 2023 થી યસ 31 માર્ચ 2024. અને નવું બજેટ તો આપણે જુઓ, નવું બજેટ જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે ફાઇનાન્શિયલ યર તો આ જ ચાલુ છે 2023-24 અને 2 મહિના બાકી છે. પણ સરકારને એવો અંદાજ આવ્યો કે ભાઈ આ વખતે લોકો આયુષ્માન ભારતનો લાભ વધુ લીધો. સરકાર એવું તો ન કે ભાઈ બજેટની ફાળવણી થઈ છે એ હવે પતી ગયું છે એટલે હવે નવા વર્ષના બજેટમાં તમારા બધાના ખર્ચા થશે, એવું તો ના ચાલે. તો સરકાર શું કરશે? કોઈ વાંધો નહીં, ચલો વધુ લોકો લાભ લેવા આવ્યા છે અને ઓલરેડી સમજવા માટે 11,000 કરોડ રૂપિયા એની પાછળ થઈ ચૂક્યા છે. તમે લોકોને ના તો નહીં પાડી શકો. 10,000 કરોડની ફાળવણી કરી હતી. યસ, બજેટની રજૂઆત વખતે લાગ્યું કે ભાઈ ફાઇનાન્શિયલ યર 2023-24 માં યસ ફાઇનાન્શિયલ યર 2023-24 માં આયુષ્માન ભારત હેઠળ કરાયેલ રૂપિયા 10,000 કરોડની ફાળવણી પર્યાપ્ત નથી. પર્યાપ્ત નથી. સરકાર એમ તો નહીં કે કોઈને કે ભાઈ હવે તમારે કોઈ ઓપરેશન નથી કરાવવાના કારણ કે ફંડ જે ફાળવ્યું હતું એ તો પતી ગયું. તો હવે શું થાય? તો સરકાર સિમ્પલ, અને 2 મહિના હજી બાકી છે. જુઓ, 1 ફેબ્રુઆરી અને માર્ચ આ બંને બાકી છે. તો જે નવા લોકો બી એમાં તો આવશે આયુષ્માન ભારતમાં. તો સરકાર હવે અહીંયા એક સુધારેલ અંદાજ બહાર પાડશે તો કે ફાઇનાન્શિયલ યર 2023-24 ક્લિયર છે આયુષ્માન ભારત માટેનો રિવાઇઝડ એસ્ટિમેટ કે ભાઈ 10,000 કરોડ ફાળવ્યા હતા પણ વધુ લોકોએ એનો લાભ લીધો માટે ઓલરેડી 10,000 કરોડ તો ખર્ચાઈ ગયા છે, બીજા 1,000 કરોડ બી થઈ ગયા છે અને આવનારા ટાઈમમાં એવું લાગે છે કે બીજા 1,000 કરોડ જશે. તો ઓલરેડી 10,000 કરોડ ફાળવ્યા હતા, 11,000 કરોડ તો ખર્ચાઈ ગયા છે અને હજુ વધુ 1,000 કરોડ ખર્ચ થાય એમ છે મારશે રૂપિયા 12,000 કરોડ. 2,000 કરોડ પ્લસ થઈ ગયા. તમે જુઓ 10,000 કરોડની ફાળવણી કરી હતી, 2,000 કરોડ પ્લસ થઈ ગયા. તો એ થયો રિવાઇઝડ એસ્ટિમેટ, સુધારેલ અંદાજ. બજેટ રજૂ કર્યું ત્યારે ખબર હતી કે હા ભાઈ આટલા રૂપિયા જોશે એક્ઝેક્ટલી? કોઈને ના ખબર હોય. ક્લિયર? તો એ થયો સુધારેલ અંદાજ. પણ હવે તમે જુઓ હજી 2 મહિના તો બાકી જ છે અને આ 2 મહિના પૂરા થાય ત્યારે એવું થાય છે કે ભાઈ 11,900 કરોડ રૂપિયા જ ખર્ચ થયા. 100 કરોડ સરકારે 12,000 કરોડની ફાળવણી કરી દીધી હતી પણ 31 માર્ચ સુધીમાં ક્લિયર છે 11,900 કરોડ રૂપિયા જ ખર્ચ થયા. તો હવે તો બાકીના 100 કરોડ તો સરકાર હવે જ્યારે 25-26 નું બજેટ આવશે, એ પેલા તો બજેટ આવવાનું નથી, 24 નું રજે થઈ ગયું છે, તો 25-26 નું બજેટ આવશે 1 ફેબ્રુઆરી 2025 ના રોજ, ત્યારે એ કહેશે કે બજેટ 2023-24 માં આયુષ્માન ભારત પાછળ 10,000 કરોડ ફાળવ્યા હતા. ક્લિયર છે? પાછળથી એમાં અંદાજ સુધારી અને 12,000 કરોડ કર્યા હતા પણ એટલા ખર્ચ નથી થયા. ક્લિયર છે? એકચ્યુઅલ ખર્ચ આવ્યો છે એમાં 11,900 કરોડ. તો 2023-24 ના એકચ્યુઅલ્સ મળ્યા તમને 2025-26 માં.
તો તમે જુઓ હવે 2024 નું બજેટ હતું, 2024-25 નું બજેટ, તો એના બજેટ એસ્ટિમેટ તો આવ્યા જ, પાછળના વર્ષના શું આવ્યા 23-24 ના પ્રીવિયસ યર, પાછળના વર્ષના આવ્યા રિવાઇઝ એસ્ટિમેટ કે ભાઈ ગયા વર્ષે બજેટ રજૂ કર્યું હતું એમાં XYZ રકમ ફાળવી હતી, એ પર્યાપ્ત ન જણાય માટે એને રિવાઇઝ કરવામાં આવે છે. પણ હજી વર્ષના 2 મહિના તો બાકી જ છે. નવું નાણાકીય વર્ષ આ 2024-25 વાળું બજેટ તો 1 એપ્રિલથી અમલમાં આવશે ને, 2 મહિના તો હજી જવાના છે. અને એ 2 મહિનામાં માનો કે ખર્ચ વધઘટે થાય, અહીંયા કીધું આપણે 10,000 કરોડ ફાળવ્યા હતા, પાછળથી 12,000 કરોડ રિવાઇઝ કરીને આપ્યા, બની શકે કે વધુ થાય, 12,500 કરોડ જરૂરિયાત હોય, સરકાર ના નહીં પાડે. નેક્સ્ટ યર જ્યારે બજેટ આવશે ત્યારે એક્ચ્યુઅલ્સ બહાર પાડશે, એમાં કહી દેશે કે બજેટ વખતે 10,000 કરોડ ફાળવ્યા હતા, પાછળથી સુધારીને 12,000 કરોડ કર્યા હતા, એ પણ પર્યાપ્ત ન રહેતા, ક્લિયર છે, 12,500 કરોડ થયા, તો એક્ચ્યુઅલ્સ આવશે એ 12,500 આવશે. તો વિચાર કરો 2024-25 ના બજેટમાં આપણને વાસ્તવિક આંકડા કયા મળ્યા હોય, તો પ્રીવિયસ ટુ પ્રીવિયસ યર, પ્રીવિયસ ટુ પ્રીવિયસ યર, પાછળથી પાછળના વર્ષના, પ્રીવિયસ ટુ પ્રીવિયસ યર, પાછળથી પાછળના વર્ષના 2022-23 ના એક્ચ્યુઅલ્સ. તો જુઓ 2024-25 નું બજેટ છે એના રિવાઇઝ એસ્ટિમેટ ક્યારે મળશે આપણને, સુધારેલ અંદાજ. આ વર્ષે માનો કે રોડમાં 1 લાખ કરોડ ફાળવા, પણ રોડ બનતો ગયો 1,10,000 કરોડ ખર્ચાઈ ગયા, તો સરકાર ના નહીં પડે કે હવે રોડ બનાવવાનું બંધ કરી દો. યસ, એ જ્યારે બજેટ 2025-26 રજૂ કરશે વખતે 2024-25 ના રિવાઇઝડ એસ્ટિમેટ આવશે, સુધારેલ અંદાજ. અને જ્યારે 2026 નું બજેટ રજૂ કરશે, બજેટ 2026-27, ક્લિયર છે, યસ, ત્યારે 2024-25 ના એક્ચ્યુઅલ્સ મળશે. તો હવે તમને એમ પૂછે કે વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષના બજેટના વાસ્તવિક આંકડાઓ ક્યારે મળે, તો જે વર્ષ છે એના પછીના વર્ષે રિવાઇઝ એસ્ટિમેટ, સુધારેલ અંદાજ, અને એના પછીના વર્ષે ક્લિયર છે વાસ્તવિક આંકડા મળે. n વર્ષના n વર્ષ, ચાલો મેથેમેટિક્સ વાળા આવે, આ n ફાઇનાન્શિયલ યર છે, યસ, એના બજેટ એસ્ટિમેટ, તો બજેટ એસ્ટિમેટ કેમાં મળે, તો કે બજેટ ફાઇનાન્શિયલ યર n માં. પણ એના રિવાઇઝ એસ્ટિમેટ, તો કે બજેટ ફાઇનાન્શિયલ યર n+1 માં. એના એક્ચ્યુઅલ્સ વાસ્તવિક આંકડા, તો કે બજેટ ફાઇનાન્શિયલ યર n+2. nમું વર્ષ છે એના બજેટ એસ્ટિમેટ્સ એ જે તે વર્ષમાં જ મળી જાય, બજેટમાં તો અંદાજ લાગી જ જાય, પણ એના રિવાઇઝ એસ્ટિમેટ એના પછીના વર્ષના ફાઇનાન્શિયલ યરમાં મળે, ક્લિયર છે. એના વાસ્તવિક આંકડાઓ એના પછીના વર્ષમાં, નેક્સ્ટ ટુ નેક્સ્ટ વર્ષે મળે. માટે હંમેશા તમને આ 3 ફિગર આપવામાં આવ્યા હોય. જુઓ તમે એવરી બજેટ ચેક કરશો, કેન્દ્ર સરકારનું ચેક કરો કે રાજ્ય સરકારનું 2024 બજેટ એસ્ટિમેટ, તો એની પાછળના વર્ષના રિવાઇઝ એસ્ટિમેટ, એની પાછળથી પાછળના વર્ષના એક્ચ્યુઅલ્સ મળે. ક્લિયર? આ ઘણા છોકરાઓને નથી ખબર હોતી, એડિશનલ તમે કન્ફ્યુઝ થતા કે દર વખતે, અને આ તો આપણે જ્યારે બજેટ રજૂ થયું ત્યારે જ આપી દીધા હશે 23-24 નું, યસ, પણ એના સુધારેલ અંદાજ આ વર્ષે, વાસ્તવિક નેક્સ્ટ વર્ષે. કન્ફ્યુઝ થતા હશો ઘણી વખત. ઓકે, હવે તમે જુઓ આ 2024 નું બજેટ છે ગુજરાત સરકારનું, બરાબર છે. તો 2024-25 ના બજેટના અંદાજો આ MCQ તરીકે પૂછાઈ શકે, ક્લિયર છે, યાદ રાખજો કે ભાઈ ગુજરાત વર્ષ 2024-25 ના બજેટમાં મહેસૂલી ખાતામાં તો કે ભાઈ 9,821.28 કરોડની
પુરાંત રહેવાની છે. આ એક MCQ પૂછાઈ શકે. વર્ષ 2024-25 ના બજેટમાં મૂડી ખાતામાં 13,324.05 કરોડની ખાધ રહેવાની છે. આ પણ એક MCQ તરીકે આવી શકે. જાહેર ખાતું નહીં પૂછે. એકંદરે બજેટ શું રહેશે તો કે 900 કરોડની પુરાંત રહેવાનું છે. એકંદર બજેટ 900 કરોડની પુરાંત રહેવાનું છે. પણ પુરાંત પૂછે તો સીધે સીધા 900 કરોડ ન લખી દેતા, કારણ કે બજેટમાં સરકારે આટલું તો કીધું કે ભાઈ મહેસૂલી ખાતું, મૂડી ખાતું, જાહેર ખાતું અને એ બધાનો સરવાળો કરીએ તો 900 કરોડની પુરાંત આવે છે. પણ વાસ્તવિક પુરાંત એટલી નથી. ક્લિયર છે? વાસ્તવિક પુરાંત એટલી નથી. કારણ શું છે કે ગુજરાત સરકારે આ વર્ષે ક્લિયર છે કેટલીક રાહત આપી છે. કોઓપરેટિવ્સની અંદર ક્લિયર છે સ્ટેમ્પ ડ્યુટીમાં કંઈક રાહત આપી છે. પછી જે મોટર વાહનો છે એને રિસાયકલ કરવામાં આવે તો મોટર વાહનો રિસાયકલિંગમાં મોકલી દેવામાં આવશે તો એની ઉપર જે દંડ હશે વાહન ઉપર એ દંડ માફ કરી દેશે. વણ ચૂકવાયેલો ટેક્સ હશે એ પણ સરકાર માફ કરી દેશે. તો એક પ્રકારની એમએનએસટી સ્કીમ, રાહત યોજના સ્ટેમ્પ ડ્યુટીમાં તથા વાહનોના સંબંધમાં જે રાહત આપવામાં આવી છે એના કારણે સરકારને ક્લિયર છે 754 કરોડનું નુકસાન જવાનું છે. બજેટમાં તો સરકારે જોઈ લીધું કે ભાઈ હા મહેસૂલી ખાતું, મૂડી ખાતું, જાહેર ખાતું હરભર કરો છો તો 900 કરોડની પુરાંત રહે છે. વાત સાચી છે. પણ સરકારે ટેક્સમાં રાહત આપી કે કોઓપરેટિવ્સના સંદર્ભમાં, બીજું કઈ નથી તમારે યાદ રાખવાનું, કોઓપરેટિવ્સને અનુલક્ષીને કેટલાક કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થશે નહીં. તો જે સ્ટેમ્પ ડ્યુટી જો ભરવાની થઈ હોત તો એ સરકારને આવક થઈ, પણ સરકારે એમાં માફી આપી છે. ઓકે, વાહનો છે તો વાહનો ઉપર ઘણા ખરા વાહનોનો ટેક્સ ડ્યુ છે, ટેક્સ ન ચૂકવો હોય, દંડ ન ચૂકવો હોય, પણ અને જો હવે વાહનને ક્લિયર છે સ્ક્રેપિંગમાં મૂકી દેવામાં આવશે, વાહનને સ્ક્રેપમાં મૂકી દેવામાં આવશે, મતલબ રિસાયકલ આગળ જતા થશે તો એ સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળે માટે સરકારે શું કીધું, કોઈ વાહન છે એનો ટેક્સ ચૂકવવાનો બાકી છે, એને દંડ ચૂકવવાનો બાકી છે, પણ હવે જો એ વાહન ક્લિયર છે સ્ક્રેપેજ કરી દેવામાં આવશે તો સરકાર એની ઉપરનો ટેક્સ અને દંડ માફ કરી દેશે. તો આ પ્રકારની જે માફી અને રાહત આપવામાં આવી છે એના કારણે નુકસાન પણ જવાનું છે 754 કરોડનું. તો ચોખ્ખી પુરાંત કેટલી થશે? આ આવશે ચોખ્ખી પુરાંત. હા, ઘણા બધા ક્લાસીસ વાળાએ લખી દીધું છે કે 900 કરોડની પુરાંત છે. નથી, ચોખ્ખી પુરાંત રહેવાની છે 146.72 કરોડ. આ યાદ રાખજો સાહેબ. ઓપ્શનમાં જ ન આપ્યું 900 કરોડ જ આપ્યું હોય તો લખી દેજો, પણ બાકી આ થશે. અને એ સવાલ આપણે ખોટો પડાવીશું એવું હશે ત્યારે, કારણ કે સરકારે ખુદ કીધું છે મહેસૂલી ખાતું, મૂડી ખાતું, જાહેર ખાતું હરભર કરીએ 900 કરોડની પુરાંત રહે છે, પણ ટેક્સમાં રાહત આપી છે, સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી છે, દંડમાં રાહત આપી છે, તો જે આવક સરકારને મળવા પાત્ર હતી હવે નથી મળવાની. માટે ચોખ્ખી પુરાંત કેટલી થવાની છે? 146.72 કરોડની. ક્લિયર છે? યસ. આ 2024-25 આવશે, હું સુધારી દઈશ, ડોન્ટ વરી. આ 24-25 આવશે, હું સુધારી દઈશ. ઓકે, તો આજે 24-25 નું આપણું બજેટ એસ્ટિમેટ છે. તો રિવાઇઝ એસ્ટિમેટ કેનું આવે? પાછળના વર્ષનું. તો યસ, પાછળના વર્ષનું. ક્લિયર? અહીંયા પણ હું સુધાર કરી દઈશ 2023-24. ચલો કરી જ દીધો. આને હું મારી રીતે જ સુધારી દઈશ. ચલો, કારણ કે આ આખું બગડશે, સારું નહીં લાગે એટલા માટે, સ્પેસ નથી. ઓકે, તો 2023-24 ના સુધારેલ અંદાજ જુઓ તમે. તો 2023-24 ના સુધારેલ અંદાજ હતા ક્લિયર, જૂના યાદ નથી રાખવાના. 18,000 કરોડની પુરાંત, 21,000 કરોડની ખાધ. ક્લિયર છે? જાહેર ખાતામાં 5100 કરોડ પ્લસ, એટલે ઓવરઓલ તમે ચેક કર્યું તો 2103.44 કરોડની પુરાંત છે. આ રિવાઇઝ એસ્ટિમેટ છે, હજી એકચ્યુઅલમાં તો આપણે નેક્સ્ટ વર્ષે ખબર પડશે. આ એક જ MCQ તરીકે યાદ રાખવાનું છે કે નાણાકીય વર્ષ 2023-24 ના સુધારેલ અંદાજ મુજબ
બજેટની પુરાંત કેટલી? તો 2103.44 કરોડ. આટલું જ. આ બાકી કઈ યાદ નથી રાખવાના. 24-25 મહેસૂલી ખાતામાં પુરાંત, મૂડી ખાતામાં ખાધ, ક્લિયર છે, અને ઓવરઓલ ચોખ્ખી પુરાંત 146.72. આ બધું યાદ નથી રાખવાનું. બરાબર, ઓકે. તો હવે વાસ્તવિક આંકડા ક્યારે મળ્યા? 2024 નું વર્ષ છે, તો કયા વર્ષના વાસ્તવિક આંકડા મળે? પાછળના વર્ષના સુધારેલ અંદાજો, એની પાછળના વર્ષના વાસ્તવિક આંકડા મળે. અને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ એવું છે કે 2022-23 ના ગુજરાત સરકારના બજેટમાં ખાધ આવી છે બહુ ટાઈમ પછી. 2022-23 નું જે બજેટ હતું એકચ્યુઅલીમાં, બરાબર, ત્યારે બજેટ એસ્ટિમેટ આવ્યા હશે, રિવાઇઝ એસ્ટિમેટ આવ્યા હશે, અને આજે વાસ્તવિક આંકડા મળ્યા આપણે જ્યારે 2024 ત્યારે ગુજરાત સરકારના 2022-23 ના નાણાકીય વર્ષમાં ખાધ રહેલી છે. આ એક MCQ પૂછાઈ શકે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે નાણાકીય વર્ષ 2022-23 ના વર્ષમાં ગુજરાત સરકારના બજેટમાં ચોખ્ખી ખાધ હતી. કેટલી? 543.18 કરોડની. આ થોડુંક ડિફિકલ્ટ છે કારણ કે તમે આ બધી વસ્તુઓ સમજ્યા નથી. એકચ્યુઅલી હું બજેટમાં જ કોર્સમાં છોકરાઓને આવું ત્યારે કોર્સમાં જ આ બધી વસ્તુઓ સમજાવી દઉં છું. ક્લિયર છે? યસ. અને ત્યારે અમે બહુ ડિટેલમાં ઘણી બધી વસ્તુ આ જોઈ લઈએ છીએ. પણ યસ, તમે આ બધું ક્યારે વિચાર્યું નહીં હોય. બરાબર છે. યસ, ઓકે, ચાલો. તો 4 MCQ મેં કીધા. 2022-23 ના વર્ષના અંદર તો કે 543.18 કરોડની ખાધ. બહુ લાંબા ટાઈમ પછી ખાધ આવી છે માટે મેં આ તમને MCQ કીધો. 23-24 ના વર્ષમાં સુધારેલ અંદાજ મુજબ 2103.44 કરોડની પુરાંત. 2024-25 ના બજેટમાં જુઓ તો મહેસૂલી ખાતામાં પુરાંત 9,800 કરોડની, મૂડી ખાતામાં 13,300 કરોડની અંદાજે ખાધ, અને ચોખ્ખી પુરાંત. ક્લિયર છે? યસ. આ એક MCQ તરીકે આવી શકે. આઈ થિંક હા જોઈ જ શકો છો. હા, નહીં વાંધો આવતો. ચાલો, ટોટલ 5 MCQ થયા અહીંયાથી. ક્લિયર? ને અહીંયા તમારો આ પોર્શન પણ પૂરો થાય છે. 2 કલાકનો લેક્ચર થઈ ગયો ભાઈ. ક્લિયર છે? મને ખુદને બી યાર નથી હોતું એટલું, પણ કેવું થાય છે કે કંઈક એક્સ્ટ્રા કહીએ, એ એક્સ્ટ્રામાં આટલું થઈ જાય છે. અને મેં કીધું કે મારા કોર્સિસ છે એ ઓનલી અને ઓનલી GPSC માટે જ મેઇનલી છે. ક્લિયર? GPSCમાં જ આ ડેફિસિટના સવાલ અહીંથી જ આવશે. ખાધને ડેફિસિટ, કારણ કે પૂછાયેલા છે માટે આટલી બધી આ મહેનત કરી રહ્યો છું. અગાઉ પૂછાયેલા છે, વારંવાર પૂછાય છે માટે. ક્લિયર? જો તમે સહસ્ત્ર IAS સાથે જોડાવા માંગતા હોય તો નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ક્લિયર છે? અમારી એપ્લિકેશનમાં પણ આવી શકો છો. અમે ગુજરાતનું પહેલું એવું સ્ટાર્ટઅપ છીએ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે જે પ્રોપર ડેડિકેટેડલી GPSC એક્ઝામ ફોકસ છે. ક્લિયર? અમે ક્લાસ 3 નો એક કોર્સ કરાવતા નથી. હમણાં એક પ્રોબેશન ઓફિસર્સની ભરતી આવેલી છે, કંઈક છોકરાઓ મને કીધું, એમાં એક્ટ રૂલ્સ આવે છે કે સાહેબ તમે ઈશોમાં ભણાવેલા હતા, TDOમાં ભણાવેલા હતા, RTOમાં ભણાવો છો, આમાંય કાયદા છે, ભણાવો. મેં ના પાડી દીધી. મેં કીધું પ્રોબેશન ઓફિસર્સનો સિલેબસ મોકલો. મને કે સાહેબ સિલેબસ તો નથી. મેં કીધું GPSCની વેબસાઇટ પર મળી રહ્યા? મને કે ના, ન મળે. મેં કેમ? મને કે સાહેબ ગૌણ સેવા એક્ઝામ લે છે. મેં કીધું કોર્સ જ નથી કરવું. ક્લિયર છે? નહીં જ. 5,000 વેકેન્સી કેમ નથી? તોય નહીં, ઓનલી ક્લાસ 1 to મેઇન ફોકસ. ક્લિયર? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.